જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર આપ સૌ કોઈનું સ્વાગત છે. 6 મહિના પૂર્વે આગમનો સ્વાધ્યાય અને સંગીત આ બે વર્ગોનો આરંભ કર્યો હતો. બંને વર્ગોમાં આપણે 24 લેક્ચરો ધાર્યા હતા અને એ દ્વારા એ વિષયની થોડાક નિકટ જવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. જૈન આગમ સ્વાધ્યાયના વર્ગો ગયા અઠવાડિયે જ પૂરા થયા અને આજે જૈન સંગીત સ્વાધ્યાયનો આ વર્ગનો આ ક્લાસ પૂરતો છેલ્લો વ્યાખ્યાન છે. આપ સર્વ કોઈ જાણો છો કે જૈન સાહિત્યનો જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટનો જે મૂળ ઉદ્દેશ્ય છે એ જૈન સાહિત્યના પ્રચાર અંગેનો છે. જૈન સાહિત્યની જે વિવિધતાઓ છે, જે સરસ મજાની કેટલીક સિદ્ધ કહી શકાય એવી કળાકીય બાબતો છે, એ સર્વ કોઈ સુધી પહોંચે એ ઉદ્દેશ માત્રથી આ સમગ્ર કાર્યક્રમનો આ સ્વાધ્યાયનો આપણે આરંભ કર્યો છે. આ માત્ર વ્યાખ્યાનો કે લેક્ચર નથી, પરંતુ આ એક પ્રકારનો સ્વાધ્યાય છે. એમાં આપણે સતત આપણી જાતને કશુંક શીખવાડતા રહીએ અને એમાં આપણે રત રહીએ એવી આપણી સર્વ કોઈની ઈચ્છા હોય છે અને એ જ અમારો મૂળ હેતુ અને ધ્યેય હોય છે. ગઈકાલ કરતા હજી આરંભ કરશું, શું નામ મૂકશું એમ કરતા કરતા તો આજે કોર્સનો છેલ્લું વ્યાખ્યાન અને ક્યાં સમય ચાલ્યો ગયો એનો ખ્યાલ જ નથી રહ્યો. આજના મંચ ઉપર ફરી એકવાર જોનીભાઈનું સ્વાગત કરતા હું આનંદ અનુભવું છું અને મારો હર્ષ વ્યક્ત કરું છું કે 23 વ્યાખ્યાનની આ સફર ખરેખર ધારીતી એની કરતા ઘણી ઉમદા અને બહુ જ સરસ રહી. કેટલાય આચાર્યો, કેટલાય સંગીતકારો, કેટલાય પુસ્તકોનો પરિચય જાણવા મળ્યો અને એમ થયું, કલ્યાણીબેનના શબ્દોમાં કહું તો આ તો થોડુંક અમસ્તું ભીંજાયા. તમે ધોધમાર તમને ભીંજાવતા જ નથી, પણ થોડુંક ભીંજાયાની અમે તો તમને માત્ર ચટાકા આપ્યા છે. ધોધમાર ભીંજાવા માટે પણ અમે થોડીક તૈયારીઓ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં એ કરતા રહેશું એની તમને ખાતરી આપીએ છીએ. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના અમારા સર્વે સર્વા એવા સીકે મહેતા સાહેબ અને મારા 8 ટ્રસ્ટીઓ એટલે કે દીપકભાઈ, ઈલાબેન, યોગીનીબેન, ભારતીબેન, બકુલભાઈ, દિલીપભાઈ શાહ અને બિપિનભાઈ દોશી, આ સર્વ વતી હું તમારા સૌ પ્રત્યે કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરું છું કે અમારા વ્યાખ્યાતાઓ તો છે જ, કારણ કે તેઓ આ સમાજના બહુ વિદ્વાન વ્યક્તિઓ છે, પરંતુ મૂળભૂત રીતે અમારા સૌ માટે તમે સર્વ સ્વાધ્યાયીઓ મહત્વના છો. કારણ કે તમે છો એટલે અમે છીએ. તમે થોડોક રસ દાખવો છો એટલે અમને કશુંક કરવાની ઉત્સાહ જાગે છે. તમારી અંદર તરસ છે એટલે અમે આ માટલામાં પાણી ભરીએ છીએ. બસ તમે અમારા સર્વે સર્વા છો અને તમે અમારી સાથે જોડાયેલા રહેશો તો જૈન શાસનના આપણે કેટલાક મહત્વના કાર્યો નિરંતર રૂપે કરતા રહેશું. જોનીભાઈ, આજના વ્યાખ્યાનમાં આપણી સાથે વાત કરવાના છે જૈન સંગીતનો વારસો, આપણી જવાબદારી. આ સાહિત્ય, આ કળા, આ શાસને આપણને, આ આચાર્યોએ આપણને જે પણ કંઈ આપ્યું છે એ સંભાળવાની જવાબદારી આપણી છે. જૈન ધર્મ માત્ર કેટલા વિધિ વિધાનો દ્વારા નહીં, પરંતુ પોતાની સાહિત્યિક સમૃદ્ધિ દ્વારા સર્વ વિશ્વમાં લોકો સુધી પહોંચશે તો આ ધર્મની કેટલીક મહત્વની બાબતો લોકો સુધી પહોંચશે અને એ વિશ્વ કલ્યાણના માર્ગ તરફ લઈ જશે. તો આજે જોનીભાઈ આ જ વિષય પર આપણી સાથે વાત કરવાના છે, જૈન સંગીતનો વારસો, આપણી જવાબદારી. જોનીભાઈ, તમને તમારા હાથમાં આ મંચ સોંપું એ પહેલા તમને ખાલી એક નાનકડી બાબત કહું, જે મેં આપને જણાવી જ છે. આપનું વ્યાખ્યાન, ત્યારબાદ આપણે જે આપણા સ્વાધ્યાયો પદ તૈયાર કર્યા છે એ પદની પ્રસ્તુતિ અને ત્યારબાદ આજે આપણું 24મું એટલે કે આ વર્ગ પૂરતું આપણું જે આજ છે, આ કોર્સ પૂરતું આપણું જે છેલ્લું વ્યાખ્યાન છે એ વ્યાખ્યાન અંગેનો પ્રતિભાવ આપણે રજૂ કરશું. આ તમારા કોઈ વિશેષ સવાલ જો હશે તો એને પણ અમે આવરી લેવાનો પ્રયત્ન કરશું. હું જોનીભાઈને વિનંતી કરું છું કે જૈન સંગીતનો વારસો, આપણી જવાબદારી એ વિષય પર પોતાના આજના વ્યાખ્યાનનો આરંભ કરે. થેન્ક યુ સેજલબેન. પ્રણામ. જય જિનેન્દ્ર. શરૂઆત સરસ્વતી માતાની પ્રાર્થનાથી કરશું. આચાર્ય મોક્ષરતી સુરેશ્વરજી મહારાજ સાહેબની આ રચના છે અને આમ તો પૂજ્યપાદ શ્રી બપ્પ ભટ્ટીસુરી વિરચિત સંસ્કૃત ભાષાબદ્ધ શ્રી સિદ્ધ સારસ્વત સ્તવનનો ભાવાનુવાદ છે. એની 2 પંક્તિઓ લઈશું.
मलधवल सुंदर मनोहर हंस पर विलसे सदा आभूषणों वस्त्रो विलेपन श्वेततर विलसे सदा चरणे नमेला मानवो पर अमृत वरसावे सदा मां शारदा निज कांति थी मुझ नयन हर खावे सदा मां शारदा निज कांति थी मुझ नयन हर खावे सदा धारण करे करमा कमंडलु पुनित अमृत छलकतू पावन करे सेवक सुरासुर मनुजने मुख मलकतू ते भगवती ते भारती ते परम पूज्य सरस्वती वसजो सदा मुझ नयन कमले धवल शोभा शाश्वती वसजो सदा मुझ नयन कमले धवल शोभा शाश्वती. સેજલબેને કહ્યું એમ જૈન સંગીત સ્વાધ્યાયનો આજે 24મો એટલે કે છેલ્લો મણકો આ સિરીઝનો. ભારતમાં જે વિવિધ ભક્તિ સંગીતની ધારાઓ વહી એમાં જૈન ભક્તિ સંગીત પણ ખૂબ જ મહત્વનું છે. જે જૈન સાહિત્ય કે જૈન ધર્મને લગતું સાહિત્ય ગવાય છે કે ગાઈ શકાય એમ છે એને આપણે જૈન સંગીત તરીકે ઓળખ્યું. જૈન સંગીત એવું નામ આપ્યું. એક આપણને ઓળખ રહે કે ભાઈ આ જૈન ધર્મને લગતું છે, જૈન શાસ્ત્રોમાં જેની વાતો આવે છે જૈનિઝમને લગતું છે, એટલા માટે આ જૈન સંગીત એવું નામકરણ આપણે આપ્યું. બાકી આ પણ એક ભક્તિ સંગીતની ધારા છે. સમગ્ર સ્વાધ્યાય દરમિયાન આપણે જોયું કે જેને આપણે જૈન સંગીત કહીએ છીએ એને 3 વિભાગોમાં આપણે વહેંચી શકીએ. એક તો છંદગાન, દેશીઓ અને શાસ્ત્રીય સંગીતના રાગ રાગીણીઓ. આપણે આગમ સાહિત્યથી લઈને અર્વાચીન સાહિત્ય જે આપણે રચાયું છે આપણે ત્યાં જે આપણે ગાઈએ છીએ એના તરફ અંગુલી નિર્દેશ કર્યો અને આપણે જોયું કે કેવા ઝળહળતા મોતી આપણને આપણા આ વારસામાં મળ્યા છે. એક બહુ જ મહત્વની વાત તારવી શકીએ આપણે કે જૈન સંગીત એ શબ્દ પ્રધાન સંગીત છે. આ શબ્દો માત્ર કોરા ધાકોર શબ્દો નથી, પરંતુ આપણા જે જ્ઞાની પુરુષો છે એમની અનુભૂતિમાંથી પ્રગટેલા શબ્દો છે. એ સ્તવનો, સજ્જાયો, પદો આ બધું જ આપણા જ્ઞાની પુરુષો દ્વારા વહેંચાયેલો આધ્યાત્મિક પ્રસાદ છે. આપણે જ્યારે કોઈ શાસ્ત્રીય સંગીતની બેઠકમાં ગયા હોઈએ અને ત્યાં શાસ્ત્રીય રાગ રાગણી સાંભળતા હોય તો ઘણીવાર આપણને એવું લાગે છે કે ત્યાં આગળ શબ્દો કરતા રાગ અને તાલને મહત્વ વધારે આપવામાં આવે છે. એટલે ઘણીવાર એવું બને કે શબ્દો આપણને ન સમજાય. એ બંદિશના શબ્દો જે છે, જ્યારે આપણા રચનાકારો એમણે જ્યારે જૈન સ્તવનોની રાગબદ્ધ રચના કરી, રાગોમાં રાગ રાગીણીમાં રચના કરી, તો એ ધ્યાન રાખ્યું કે શબ્દોનું મહત્વ એટલું જ રહે. એટલે શબ્દ પ્રધાન સંગીત એ બહુ મહત્વની વાત છે અને આગળ આપણે એના વિશે આજે થોડી વધારે વાત કરવાના છીએ. બીજો એક મુદ્દો ઉડીને આંખે વળગે તેવો છે કે સંગીત અને ખાસ કરીને તે પણ વોકલ મ્યુઝિક, ગાયન, એ આપણી જૈન સાધના પદ્ધતિમાં એક અવિભાજ્ય અંગ છે. આપણે ત્યાં મ્યુઝિક ફોર એવરીવન, સર્વ કોઈ માટે ગાયન કળા, બધા જ ગાય એ ઉદ્દેશ્ય સાથે રચનાઓ થઈ છે. સવારના પ્રતિક્રમણથી લઈને સાંજના પ્રતિક્રમણ સુધીની આપણી જે દૈનિક ક્રિયાઓ છે એમાં છંદગાન, કેવા અલગ અલગ છંદો વણાયેલા છે. આપણે ગાઈએ છીએ આ બધા છંદો, નાના નાના બાળકો પણ ગાય છે, ભલે નામ આપણને ન ખ્યાલ હોય, પણ એ છંદગાન આપણા સબકોન્શિયસ માઇન્ડમાં વણાઈ ગયું છે. એ ઉપરાંત
આપણું જે દેશી સંગીત છે, એટલે કે જૈનોનું લોકસંગીત જેને કહી શકીએ, જેણે કોઈ પણ સંગીતની તાલીમ ન લીધી હોય એ પણ ગાઈ શકે. અને જેમણે તાલીમ લીધી છે, જેમણે શાસ્ત્રીય સંગીતમાં વધુ રસ છે, તો એના માટે પણ આપણા જ્ઞાની પુરુષોએ રાગ રાગિણીમાં નિબદ્ધ એવા પદો ને એવા ગીતોની રચના કરી છે, એવા સ્તવનોની રચના કરી છે. તો દરેકના માટે દરેક જણા ગાઈ શકે અને ભક્તિ સંગીતમાં ભક્તિમાં તરબોળ થઈ શકે એ માટેની એક બહુ સમજણપૂર્વકની વ્યવસ્થા આપણે ત્યાં આપણને જોવા મળે છે. સાધનામાં ગાવાને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. તમે ચાહે એ રાગ રાગિણી વાળું સંગીત ગાઓ કે દેશીઓ ગાઓ કે છંદો ગાઓ, પણ ગાઓ. અને એના કેટલાક કારણો છે. ગાવાથી સૌથી પહેલા તો ચિત્તની પ્રસન્નતા વધે છે. અને જ્યારે આપણે કોઈ પણ એક પંક્તિ વારે વારે ગાતા હોઈએ છીએ તો એ હૃદયસ્થ થઈ જાય છે, એ ઘૂંટાય છે, પંક્તિ ઘૂંટાય છે, એમ ભાવ બને છે. અને એ ભાવ જ્યારે હૃદયસ્થ થાય છે ત્યારે આપણા આચરણમાં પણ એ ભાવ પ્રગટ થાય છે. તો એ રીતના પણ આ ગાવાની ક્રિયા બહુ જ મહત્વની છે. બીજું, આપણા જ્ઞાની પુરુષોએ સમૂહ ગાનને બહુ જ મહત્વ આપ્યું છે. મારી દ્રષ્ટિએ એક બે એના મુખ્ય કારણો છે. એક તો સમૂહ ગાન દ્વારા સંઘ ભાવના વધે છે. એટલું જ નહીં, આપણે જ્યારે સમૂહનો ભાગ હોઈએ છીએ ત્યારે આપણો જે એક ઇન્ડિવિજ્યુઅલ ઈગો છે, અહમ છે, એ થોડો ઓછો થાય છે, થોડો ઓગળે છે. અને આપણે એકબીજાની સાથે હાર્મનીમાં રહીએ છીએ. એ શ્રી સંઘ માટે શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વીજી ભગવંત બધા હાર્મનીમાં હોય એ વધુ અગત્યનું છે. અને એટલા માટે સંગીત ક્યાંક એમાં મહત્વનું પાત્ર ભજવે છે. સમૂહ ગાન એમાં બહુ જ એક મહત્વનો રોલ ભજવે છે. જેમ જેમ આપણો અહમ ઓગળે છે એમ આપણા હૃદયમાં મૈત્રી, કરુણા, પ્રેમ, આ બધા જે ભાવો છે એ ઓટોમેટિક સહજ રીતના પ્રગટ થાય છે. જે સંસ્કૃતિમાં સંગીત એક મહત્વનો ભાગ છે, મહત્વનું અંગ છે, એ સંસ્કૃતિમાં અહિંસા એ બહુ સહજ રીતના વણાયેલી આપણને જોવા મળે છે. જેમ કે ભારતીય સંસ્કૃતિ, અહિંસા પરમો ધર્મ, એ તો આપણી સંસ્કૃતિનો મુખ્ય સિદ્ધાંત છે, મુખ્ય આદર્શ છે. અને દુનિયામાં આજે એવી સંસ્કૃતિઓ પણ છે કે જેમાં સંગીતને બેન કરવામાં આવ્યું છે, સંગીત પ્રત્યે નફરતથી જોવામાં આવે છે. અને ત્યાંની જો આપણે હાલત જોઈશું તો ત્યાં આતંકવાદ આપણને વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો આપણને આપણા જ્ઞાની ભગવંતો દ્વારા આજે સંગીત મળ્યું છે અને એક વ્યવસ્થા ઊભી થઈ છે કે જેના કારણે આપણે ગાતા થઈએ. તો એ કેટલી મહત્વની વ્યવસ્થા છે એ તરફ આપનું ધ્યાન દોરું છું. અને એટલે જ આ એક અમૂલ્ય વારસો આપણને મળ્યો છે અને એ જાળવવાની આપણી જવાબદારી છે. હવે એ વિષય ઉપર આવીએ. જે વારસો, જે મહત્વનો અમૂલ્ય વારસો આપણી પાસે છે, એને જાળવવા માટે પહેલા તો કેવા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે એના વિશે થોડીક વાત કરીશું. આપણા સાધુ સાધ્વીજી ભગવંતોએ પણ કેવા કેવા પ્રયત્નો કર્યા છે આટલી સદીઓથી. આજે આપણે જે સરસ્વતી માતાની સ્તુતિથી શરૂઆત કરી, આચાર્ય મોક્ષરતી સુરીજીની રચના છે. અને મૂળભૂત મેં કહ્યું એમ પૂજ્યપાદ શ્રી બપ્પ ભટ્ટી સુરી વિરચિત શ્રી સિદ્ધ સારસ્વત સ્તવનનો ભાવાનુવાદ છે. આચાર્ય મોક્ષરતી સુરીજી પોતે સિદ્ધહસ્ત કવિ છે અને અદ્ભુત કાવ્યો, અદ્ભુત સ્તવનોની એમણે રચના કરી છે. આજે એક એક્ઝામ્પલ એનો પણ હું આપવાનો છું. છતાં એક વિચાર આવે કે પોતે જ જો આટલું સરસ રચી શકતા હોય તો પછી આ ભાવાનુવાદ શું કામ એમણે કર્યો હશે? થોડું વિચારતા એમ લાગે છે કે અત્યારની વર્તમાન પરિસ્થિતિ જો આપણે જોઈએ તો સાધુ સાધ્વીજી ભગવંતોને થોડા પંડિતોને આપણે છોડી દઈએ, થોડા સ્કોલર્સને છોડી દઈએ તો આમતોર પર આપણા જે શ્રાવક શ્રાવિકાઓ છે એમાં સંસ્કૃતનું ચલણ ઓછું થયું છે. સંસ્કૃત લોકો ભાગ્યે શીખે છે, ભાગ્યે સમજે છે. અને એને કારણે શું થયું છે કે જે સંસ્કૃતમાં આવી અગત્યની મહત્વની રચનાઓ છે એ શ્રાવક શ્રાવિકાઓ એ રચનાઓથી થોડા દૂર થઈ ગયા છે. તો મારી દ્રષ્ટિએ આવા ભાવાનુવાદ આપણને ફરી એકવાર એ રચનાઓ સાથે કનેક્ટ કરે છે. કારણ કે આપણે એ રચનાઓ આપણા ખ્યાલમાં રહે છે અને આપણે ક્યાંક એના ભાવાનુવાદ ગાઈને ભાવમાં થોડા તરબોળ થઈએ છીએ. તો એ કારણે મેઇનલી આપણે એ પ્રાચીન આપણા સૂત્રો, પ્રાચીન સ્તોત્રો, પ્રાચીન રચનાઓ સાથે આપણે કનેક્ટ રહીએ એટલા માટે આવા ભાવાનુવાદ આપણે ત્યાં થતા રહ્યા છે. મોક્ષરતી સુરી મહારાજ એમણે જે આ ભાવાનુવાદ કર્યા છે એ પણ કેટલા સરળ છંદોમાં કર્યા છે જે આપણે સૌ જાણીએ છીએ, રેગ્યુલરલી ગાઈએ છીએ. હરિગીત છંદ, એનો ટ્યુન
મંદિર છો મુક્તિ તણા એનો જે ટ્યુન છે એ આપણે લગભગ બધા જ રોજ ગાતા હોઈએ છીએ. તો એ ટ્યુન્સમાં તમને એમની ઘણી બધી આવી સ્તુતિઓ જોવા મળશે. બીજી એક સ્તુતિ, એક પ્રાચીન સ્તુતિનું દ્રષ્ટાંત આપું છું. મૃત્યુ એટલે મહોત્સવ. મૃત્યુ મહોત્સવ નામની પ્રાચીન સંસ્કૃત કૃતિનો આ અનુવાદ છે. એમાં પણ માત્ર એક બે કડી જ જોઈશું અને સેમ છંદ છે. જ્યારે અચાનક આવશે યમદેવ મારા આંગણે, જન્મો જન્મના ચિર પ્રવાસે લઈ જશે જ્યારે મને. હે વીતરાગ જિનેન્દ્ર એક જ છે વિનંતી આપને, ત્યારે સમાધિ બોધિનું પાથેય દેજો પ્રભુ મને. હું આત્મજ્ઞાની ભય મને શાને સતાવે મરણનો, આ મરણ તો મંગલ મહોત્સવ છે ભવોદધિ તરણનો. જેમાં છૂટે છે દેહ પણ નિજ રૂપ તો અકબંધ છે, નિજ રૂપ ધારી આત્માનો જ્ઞાનથી સંબંધ છે, નિજ રૂપ ધારી આત્માનો જ્ઞાનથી સંબંધ છે. સામાન્યપણે આપણે જોઈએ કે આપણને સૌથી વધુ જો ભય હોય ને તો મૃત્યુનો હોય. હવે આ મૃત્યુને તો આપણે ત્યાં મહોત્સવ તરીકે એની ગણના થાય છે. તો કેવી સુંદર પ્રાચીન રચનાઓ, અને આપણે ગાતા રહીએ, એ ભાવને આપણે માણી શકીએ એ માટે આપણી જ ભાષામાં, આપણી માતૃભાષામાં એનો ભાવાનુવાદ આચાર્ય મોક્ષરત્ન સુરી મહારાજ અહીંયા આપ્યો છે. અને આવા આપણા કેટલા સાધુ ભગવંતો, રચનાકારોએ આવા ભાવાનુવાદો આપણને આપ્યા છે. આપણે ભક્તિભાવથી ગાતા રહીએ એ માટે એક બહુ જ મહત્વનો પ્રયોગ મારી દ્રષ્ટિએ મોક્ષરત્ન શ્રી મહારાજે કર્યો છે. આજે થોડીક એની પણ મારે વાત કરવી છે. એમનું એક પુસ્તક છે, પ્રભુ તું છવાયો નયન પર. બહુ જ સુંદર નાનકડું પુસ્તક છે. એમાં એમની રચનાઓ છે. એમાં પાના ક્રમાંક 122 થી 137, એટલે કે 15 પાના છે માત્ર. એ 15 પાનામાં અદ્ભુત પ્રયોગાત્મક રચનાઓ આપણને મળે છે. આપણે કલ્પના કરીએ કે આપણી સામે પરમાત્મા બેઠા છે, અથવા તો પરમાત્માની સામે આપણે બેઠા છીએ, તો આપણા મનમાં કેવા ભાવ જાગે? કેટલાકને એમના નયનો કૃપારસ પ્યાલા જેવા લાગે, કોકને એમનું સ્મિત ફૂલ મજાનું લાગે, તો કોકને એમનું મુખ પૂનમના ચાંદ જેવું લાગે, કોકને પોતાનું જીવન એમના ચરણોમાં સોંપી દેવાના ભાવ જાગે, તો કોકને એમના સ્મરણોમાં મંડળું ઢાળી દેવાનું મન થાય, કોકને એમની વાણી અમૃત ફુવારો લાગે, તો કોકને એમની આજ્ઞા ધ્રુવ તારો લાગે. હવે તમને થશે કે અચાનક હું આ સાહિત્ય વાળી ભાષા કેમ વાપરવા લાગ્યો? પરંતુ આ જે શબ્દો મેં કયા છે એ બધા એમના સ્તવનોના ટાઇટલ છે. આ મેં 7 વિષયો કયા, એ દરેક વિષય એટલે કે પરમાત્માની આંખ, સ્મિત, આજ્ઞા, એ બધા વિષયો ઉપર એમના 5 સુંદર સ્તવનોના સંપુટ મળે છે. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ જોઈએ. પ્રભુ તારા નયન કૃપા રસ પ્યાલા, એ વિષય અંતર્ગત એમના 5 સ્તવનો છે. એમાંનું માત્ર એક સ્તવન આપણે જોઈશું. આંખલડી અલવેલી, રાગ કાફી, મિશ્ર કાફી છે આમ તો. આંખલડી અલબેલી પ્રભુ તારી, આંખલડી અલબેલી, નિરખતા તુજ આંખ પ્રભુ મુજ, નિરખતા તુજ આંખ પ્રભુ મુજ, આંખ બને છે ઘેલી પ્રભુ તારી, આંખલડી અલબેલી પ્રભુ તારી, આંખલડી અલબેલી. સૃષ્ટિ પર
અનહદ વરસાવે કરુણામૃતની હેલી સૃષ્ટિ પર અનહદ વરસાવે કરુણામૃતની હેલી સર્વ મનોરથ પૂરણ કરતી સર્વ મનોરથ પૂરણ કરતી અભિનવ આસુર વેલી પ્રભુ તારી આખલડી અલબેલી પ્રભુ તારી આખલડી અલબેલી અજવાળે છે વિશ્વ સકલ અજવાળે છે વિશ્વ સકલ આંખો તેજ ભરેલી જે દેખે તુજ આંખ આંખ તે જે દેખે તુજ આંખ આંખ તે દેખે મોક્ષ હવેલી પ્રભુ તારી આખલડી અલબેલી પ્રભુ તારી આખલડી અલબેલી પ્રભુ તારી આખલડી અલબેલી. પરમાત્માના નયનો ઉપરના આવા 5 સ્તવનો, આવા 7 વિવિધ વિષયો એટલે કુલ્લે 35 સ્તવનો. સુંદર રચનાઓ, પરંતુ એની જે મુખ્ય વિશેષતા છે એ આપણે આપણા રસ પ્રમાણે એને વિવિધ શાસ્ત્રીય રાગોમાં પણ ગાઈ શકીએ છીએ અને દેશીઓમાં પણ ગાઈ શકીએ છીએ. અને હવે મહત્વની વાત છે, આ રચનાઓને આપણે સ્તવન તરીકે પણ ગાઈ શકીએ છીએ અને સ્તુતિ તરીકે પણ ગાઈ શકીએ છીએ. મોક્ષરથી સુરી મહારાજે આ 35 સ્તવનો પૂર્વે જે નોંધ લખી છે એ વાંચી સંભળાવું છું. પ્રસ્તુત તમામ સ્તવનો નીચે આપેલા જુદા જુદા રાગમાંથી કોઈ પણ એક રાગમાં ગાઈ શકાશે. જીન તેરે ચરણ કી શરણ રહું, ક્યું ન ભય હમ મોર વિમલગીરી, કોયલ ટહુકી રહી મધુવન મેં, મારા નાથની વધાઈ બાજે છે વગેરે. તો આ પ્રાચીન સ્તવનોના રાગમાં પણ આ 35 રચનાઓ આપણે ગાઈ શકીશું. આચાર્ય શ્રી આગળ લખે છે, પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશો વિજયજી મહારાજની રચનાઓમાં જે ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ 1 એમાં જુદા જુદા રાગના શાસ્ત્રીય નામો આપ્યા છે. એમાં પણ આ 35 રચનાઓ ગાઈ શકાશે. જેમ કે સારંગ, દેવગંધાર, ધનાશ્રી, ગુર્જરી, શ્રીરાગ, નટ, કાફી, દેશાખ, અડાણો, આશાવરી, મલ્હાર, રાંકલી, સામેરી, ઘોડી, સોરઠી, વેલાઉલ, માલકોશ વગેરે. વધુમાં મણિયારો અને ટીલડી રે જેવા લોક સંગીતના ઢાળોમાં પણ આના રાગ બેસી શકશે. એટલું જ નહીં, સાહેબજીએ તો એટલી સરસ વ્યવસ્થા આ સ્તવનોમાં ગોઠવી છે કે કોઈ પણ ગાઈ શકે. જેમને ફિલ્મી ભજનોની તર્જ પર ગાવું છે, હવે અહીંયા હું શબ્દ વાપરું છું ફિલ્મી ભજનો જે રાગ આધારિત છે, તો એવા ભજનોના નામ પણ એમને આપી દીધા. જેમ કે તોરા મન દર્પણ કહેલાય, પૂછો ના કેસે મેને રેન બિતાઈ, મન તરપત હરિદર્શન કો આજે. તો આ ટ્યુન ઉપર પણ આ સ્તવનો ગાઈ શકાશે. ઓકે, ચાલો. કદાચ આ બધા ટ્યુન્સ પણ આપણને અઘરા લાગે સપોઝ, તો એનું પણ એમણે સોલ્યુશન આપી દીધું. લગભગ દરેક જૈનને ચિત્રભાનુજીની મૈત્રી ભાવનું પવિત્ર જળનું આ રચનાનો ટ્યુન ખબર જ હોય. તો 35 સ્તવનો મૈત્રી ભાવનું પવિત્ર જળનું ટ્યુન ઉપર ગાઈ શકાશે. એ અત્યારના આ જ સ્તવનને જે કાફીમાં ગાયું એ હું ગાઈને સંભળાવીશ એ ટ્યુનમાં. અને સ્તવનની કોઈ પણ 4 લાઈન આપણે આ રાગમાં જો ગાઈશું તો સ્તુતિ પાઠનો આનંદ પણ આપણને મળશે. તો એ પ્રયોગ પણ આપણે કરી જોઈએ. આખલડી અલબેલી પ્રભુ તારી આખલડી અલબેલી, નિરખતા તુજ આંખ પ્રભુ મુજ આંખ બને છે ઘેલી, સૃષ્ટિ પર અનહદ વરસાવે કરુણામૃતની હેલી,
સર્વ મનોરથ પૂર્ણ કરતી અભિનવ આસુર વેદી અજવાળે છે વિશ્વ સકલા આંખો તેજ ભરેલી જે દેખે તુજ આંખ આંખ તે દેખે મોક્ષ હવેલી. તો પરમાત્માના નયનો ઉપરના આવા 5 સ્તવન એમણે લીધા, એવી રીતના સ્મિત ઉપરના લીધા, એ રીતના આપણે એમના શરણે જઈએ એ ભાવવાળા સ્તવનો લીધા. અને આ બધા સ્તવનો આપણે આ રાગમાં ગાઈ શકીએ, સ્તવન તરીકે ગાઈ શકીએ, સ્તુતિ તરીકે પણ ગાઈ શકીએ છીએ. આવા પ્રયોગોનો મૂળભૂત આશય છે દરેકને પ્રભુના ગુણગાન ગાતા કરવાનો, ભક્તિ રસમાં તરબોળ કરવાનો. આવો જ એક અન્ય મહત્વનો પ્રયોગ જે થયો છે એ તરફ પણ આપનું ધ્યાન ખેંચવા ઈચ્છીશ. આચાર્ય શીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે એક પુસ્તક લખ્યું છે, એક અબોધ સેવકનો પ્રભુ પ્રત્યે સેવાલેખ. હવે આ પણ એક બહુ જ પ્રયોગાત્મક પુસ્તક છે. આ રચનાઓ વિશે તેઓ લખે છે કે થોડાક વર્ષો પહેલા 2 કાવ્ય સંગ્રહો એમના હાથમાં આવ્યા, પદધ્વનિ અને 7 સોપારી પાનના બીડા. હવે આ કાવ્ય રચનાના નવતર પ્રયોગરૂપ આ કાવ્ય સંગ્રહો છે. તે રચનાઓમાં આપણા પ્રાચીન સંતો, કવિઓ, ભજનિકોની લોકજીભે રમતી રચનાઓનું મુખડું લેવાનું અને બાકીનું આખું કાવ્ય, ગીત કે ભજન કવિ પોતે રચે. હવે શીલચંદ્ર સુરી મહારાજને આ એક પ્રયોગ બહુ ગમી ગયો, એટલે એમણે આપણા જૈન સંત કવિઓની સુંદર અને સર્વત્ર ગવાતી રચનાઓને લઈને આવું અનુસર્જન કર્યું. એક ઉદાહરણ લઈએ. યશો વિજયજી મહારાજ સાહેબનું ઉપાધ્યાય યશો વિજયજીનું સ્તવન છે, જે આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છે. ગિરુવારે ગુણ તુમતણા શ્રી વર્ધમાન જીન રાયારે. તો એનું મુખડું લીધું અને બાકીની પાદ પૂર્તિ આચાર્ય ભગવંત પોતે કરી. તો એ આપણે જોઈશું. ગિરુવારે ગુણ તુમતણા શ્રી વર્ધમાન જીન રાયારે સદગુણ સૌ ટોળે મળી તુજ આશ્રયમાં આયા રે અઢળક અદ્ભુત સદગુણે છલકે ચિત્ત તમારું રે દોષ નિરાશ્રય થઈ બધા ભટકે જ્યાં ત્યાં વારું રે જેમ જેમ નિજ ગુણનો કરે સાધક સહજ વિકાસ રે તેમ તેમ ધર્મ વધે ઘણો શુદ્ધ સ્વરૂપ વિલાસ રે જેમ જેમ દોષો ઉપશમે તેમ તેમ પરિણતિ વાધે રે પરિણત નિર્મલ આત્મા ધર્મ યથાર્થ સાધે રે આપથ દર્શન તાહરો ગુણ મોટો છે નાથ રે તેથી દ્રઢ શ્રદ્ધા ભર્યો હું પકડું તુજ હાથ રે અવગુણમય હું છું પ્રભુ પણ તુજ ગુણ અનુરાગ રે હિયડે મુજ અભરે ભર્યો તેથી હું વડ ભાગ રે. તો આપણને આવી રચનાઓ મળે છે. હવે અહીંયા મહત્વ એ છે કે જે પહેલી પંક્તિ છે એ એના દ્વારા આપણી દેશી જીવંત રહે છે. કઈ કેટલી રચનાઓ, કઈ કેટલી વિવિધ પ્રાચીન દેશીઓમાં એમણે આપી છે અને બાકીની પાદ પૂર્તિ એમણે કરી છે. તો આપણને પ્રાચીન ઢાળ પણ યાદ થાય અને એક નવી રચના પણ આપણને મળે જે આપણે ગાઈ શકીએ. તો આ રીતના પણ આપણે આપણો વારસો જાળવી શકીએ છીએ. આવા પ્રયત્નો આપણે ત્યાં થઈ રહ્યા છે. આ દ્રષ્ટાંતો જોઈએ ત્યારે આપણને લાગે કે ભક્તિ રસમાં તરબોળ કરવા કેવા કેવા નુસ્ખા આપણા આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અજમાવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, નવા પ્રયોગો તો કરે જ છે, પરંતુ સાથે સાથે આપણી જે પ્રાચીન પરંપરા છે એને પણ જીવાડવા માટે, એને જાળવવા માટેના સતત પ્રયત્નો થતા રહ્યા છે. શીલચંદ્ર સુરી મહારાજની જે આ રચના કહી
તો એમના દ્વારા કેટલાક બહુ જ મહત્વના જે પ્રયોગો થયા છે, પ્રયત્નો થયા છે, એના વિશે પણ વાત કરી લઉં. આપણે ત્યાં શ્રીપાળ રાસ ગાવાની પરંપરા હંમેશા રહી હતી. છેલ્લા કેટલાક દાયકાઓથી એ ગાવાનું ધીમે ધીમે ઓછું થતું ગયું અને વંચાતો ગયો. તો આચાર્ય ભગવંતે શ્રીપાળ રાસ ફરીવાર કિરીટભાઈ ઠક્કર જેવા આપણા ખૂબ જ જાણીતા સંગીતકાર, જૈન સંગીતકાર, એમની પાસે આખો રાસ ગવડાવ્યો. તો આ પણ આપણા સંગીત વારસાને જાળવવા માટે કેટલો મહત્વનો પ્રયત્ન થયો છે. એવી જ રીતના આપણી જે ટ્રેડિશનલ દેશીઓ છે, એ દેશીઓ કે જેમાં આપણી પૂજાઓ રચાઈ છે, તો એ વિવિધ પૂજાઓ એનું રેગ્યુલર ગાન શીલચંદ્ર સુરી મહારાજ અને બીજા ઘણા બધા સાધુ ભગવંતો કરાવતા રહે છે. તો એ રીતના આપણે ત્યાં આપણી પૂજાઓ જીવંત રહી છે, એ દેશીઓ જીવંત રહી છે, જે જૈન સમાજ સિવાય બીજે ક્યાંય ઘણીવાર આપણને સાંભળવા નથી મળતી. એ આપણને આપણા જૈન સંગીતમાં કે જૈન ધર્મસ્થાનકોમાં આપણને મળે છે. એવી રીતના સાધુ સાધ્વીજી ભગવંતોનો મહત્વનો ગ્રંથ શાંત સુદારસ છે જ, પરંતુ એ શ્રાવક શ્રાવિકાઓ સુધી પણ પહોંચે અને એ સંસ્કૃતમાં એ રસ લઈ અને એનું ગાન થાય. આપણા શ્રાવક શ્રાવિકાઓ પણ વધુ ને વધુ એ ભાવનાઓ ભાવે અને ગાન કરે. તો એ માટે પણ આચાર્ય ભગવંત શીલચંદ્ર સુરી મહારાજ ખૂબ જ પ્રયત્નશીલ રહ્યા છે. આપણે ત્યાં વ્યાખ્યાનોમાં ખાસ કરીને ચાતુર્માસમાં ઘણા બધા સાધુ ભગવંતો શાંત સુદારસ ગ્રંથનું પારાયણ આપણને કરાવે છે, એની પર જ વ્યાખ્યાન આપતા હોય છે. તો આચાર્ય શીલચંદ્ર સુરી મહારાજે એનું ગાન કરાવ્યું. બે બહુ જ મહત્વના નામ આજે મારે આપવા છે, અને એ છે ઇન્દુબેન પંડિત અને શ્રી શિરીષભાઈ પંડિત. જૈન સમાજનું શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જે ગૌરવ કહી શકીએ, ગૌરવ થાય કે જૈન તરીકે શાસ્ત્રીય સંગીતમાં કેટલા ઇનડેપ્થ નોલેજ. અને આ શાંત સુદારસ તેમણે ગાયું, પણ શિરીષભાઈ પંડિતને તો મને એકવાર સાંભળવાનો પણ મોકો મળ્યો હતો. અને આપણા પ્રાચીન પદો, આનંદનજીના પદો, ચિદાનંદજીના પદો ખૂબ જ હૃદયસ્પર્શી રીતના શાસ્ત્રીય રાગ રાગીણીઓમાં તેઓ ગાય છે. તો એમની પાસે શીલચંદ્ર સુરી મહારાજે શાંત સુદારસ ગવડાવ્યું છે. એ ઉપરાંત કિરીટભાઈ ઠક્કરનું જેમનું મેં નામ આપ્યું, એમના દીકરા અમિતભાઈ ઠક્કર અને દીપ્તિબેન દેસાઈ, એમની પાસે પણ શાંત સુદારસ સાહેબજીએ ગવડાવ્યું છે. તો આ રીતના પરંપરાઓ જીવતી રહે, જીવંત રહે, અને આપણે ગાતા થઈએ, એ માટે આચાર્ય ભગવંત પ્રયત્નશીલ છે. 1990માં આ પ્રયોગ આચાર્ય ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબે મુંબઈના ગોલિયા ટેન્કમાં કર્યો હતો, અને સંગોઈ બ્રધર્સ પાસે એમણે આખું શાંત સુદારસ ગવડાવ્યું હતું. કલ્પનાબેન સંગોઈ એ પણ એક બહુ જ મોટું નામ છે આપણે ત્યાં, અને આપણા ગુરુકુલમોમાં એ શાસ્ત્રીય સંગીતની તાલીમ આપે છે. એમણે સ્વરાંકન કર્યા હતા. તો આવા પ્રયત્નોને કારણે શાંત સુદારસ આપણને કમ્પોઝડ મળે છે. એટલે આપણે જો શીખવું હોય તો આપણે બહુ સરસ રીતના શીખી શકીએ અને ગાઈ શકીએ. એક નાનકડી પર્સનલ વાત પણ કરી લઉં જ્યારે આ વાત કરી રહ્યા છે, કારણ કે મારું એ સદભાગ્ય રહ્યું છે, અને મેં પહેલા પણ એકાદ વાર આ વાત કરી છે કે આ શ્રીપાળ રાસ અને શાંત સુદારસ ગાવાની તક મને મળી હતી. પહેલી વાર જ્યારે ગાયું ત્યારે આખું શાંત સુદારસ સંસ્કૃતમાં જ ગાયું હતું. હવે આ એટલા માટે હું આ વાત શેર કરું છું, કારણ કે ઘણીવાર વધુ લોકપ્રિય થઈ શકાય, એટલે હું સંગીતકારની વાત નથી કરતો, એ રચનાને વધુ લોકપ્રિય બનાવી શકીએ અને લોકો સુધી પહોંચાડી શકીએ, એ માટે કેટલાક પ્રયોગો કરવા પડતા હોય છે, અને એ પ્રયોગો મારે આજે શેર કરવા છે. હવે પહેલી વાર શાંત સુદારસ જ્યારે સંસ્કૃતમાં ગયો તો સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંત જેટલા હતા એમને તો બહુ આનંદ આવ્યો, પણ શ્રાવકો સંસ્કૃત ન સમજતા હોવાથી શ્રાવક શ્રાવિકાઓમાં થોડુંક એવું લાગતું હતું કે ક્યાંક એટલો રસ નથી જળવાતો. તો બીજી વાર જ્યારે પ્રયત્ન કર્યો તો એમાં થોડુંક ચેન્જ કર્યું. વિનય વિજયજીના સંસ્કૃત શબ્દો અદ્ભુત છે, એટલે એ તો આપણે ગાવા જ જોઈએ. તો કોઈ પણ ગિયાષ્ટક લઈએ તો એની પહેલી કડી અમે સંસ્કૃતમાં ગાતા, અને ત્યારબાદ આખો અનુવાદ એ ગુજરાતીમાં ગાતા, જે ધુરંધર વિજયજી અને સદગુણ સુરીશ્વરજી મહારાજ સાહેબના અનુવાદો આપણને મળે છે. એવી જ રીતના હજુ પણ એક પ્રયોગ કર્યો, એક નવો પ્રયોગ, કે જે ભાવના ગાવાની હોય તો એ ભાવના સંસ્કૃતમાં વિનય વિજયજીની એક કડી ગાઈ, પછી ધુરંધર વિજયજીનો કે સદગુણ સુરી મહારાજનો અનુવાદ ગાયો, અને ત્યારબાદ એ ભાવનાને લગતું એક ભાવગીત, જે અર્વાચીન ગીત હોય, અર્વાચીન પદ હોય, એ ગાવાનું રાખ્યું, અને એને કારણે લોકો ખૂબ જ ભાવથી જોડાઈ શકતા હતા. તો એ પ્રયોગ વિશે પણ વાત કરીશ, ને બે રચનાઓ એવી રજૂ કરીશ જે શાંત સુદારસની ભાવના ગાતા વખતે આપણે ગાઈ શકીએ. આ બંને રચનાઓ મુનિચંદ્રજી મહારાજની છે, જેઓ કવિ આનંદના તકલ્લુસથી લખે છે. સૌથી પહેલી જે રચના છે, ખૂબ ખૂબસૂરત આ અણમોલી જિંદગી. હવે શાંત સુદારસ
નું મહત્વ ત્યારે જ સમજાય જ્યારે આપણને સમજાય કે ભાઈ ખરેખર આપણે અશાંત પરિસ્થિતિમાં જીવીએ છીએ અને આપણને શાંતિ જોઈએ છે. તો સૌથી પ્રથમ એમનું આ સ્તવન કે આ ગીત કે આ રચનાથી અમે શરૂ કરતા અને પછી શાંત સુધારસની શરૂઆત થતી. તો એ પદ સંભળાવું છું, એ રચના સંભળાવું છું. શિવરંજની રાગના સ્વરો પર આધારિત છે. ખૂબ સુરત આ અણમોલી જિંદગી, ખૂબ ખૂબ સુરત આ અણમોલી જિંદગી, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાયની થાય અહીં વેદના, ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં, વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. ઉચ્છવાસે ઉચ્છવાસે આયુનું સુકાતું સરવરિયું થાય સાવ ખાલી, સરવરિયું થાય સાવ ખાલી. વર્ષો પર વર્ષો તો જાય અહીં વીતીને, ઈચ્છાનું ખપ્પર તો ખાલી, ઈચ્છાનું ખપ્પર તો ખાલી. આશાના દોર પર જીવન ભર નાચીને, આશાના દોર પર જીવન ભર નાચીને, ક્ષણમાં પછડાય એનું કાંઈ નહીં, ક્ષણમાં પછડાય એનું કાંઈ નહીં. ખૂબ ખૂબ સુરત આ અણમોલી જિંદગી, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. અશ્વ જેમ દોડીને હાફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં, પહેલો ક્રમ લેવાની રેસમાં. લોહી લુહાણ થાય તોય માને છે સુખ, રૂપિયા ભરેલ સૂટ કેસમાં, રૂપિયા ભરેલ સૂટ કેસમાં. સોનાની લાય મહી શાંતિના શ્વાસ બધા, ગીરવે મુકાય એનું કાંઈ નહીં, ગીરવે મુકાય એનું કાંઈ નહીં. ખૂબ ખૂબ સુરત આ અણમોલી જિંદગી, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાયની થાય અહીં વેદના, ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં, વર્ષો ખોવાય એનું કાંઈ નહીં, વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. તો આવી અર્વાચીન આવા ભાવગીતો આપણી પ્રાચીન રચનાઓની સાથે જ્યારે આપણે ગાઈએ છીએ ત્યારે લોકોને વધુ રસ પડતો હોય છે. હવે એવો જ બીજો એક દાખલો, શાંત સુધારસની જે પહેલી ભાવના છે, અનિત્ય ભાવના, એટલે કે બધું જ અનિત્ય છે અને બધું જ બદલાય છે. તો એ ભાવ વ્યક્ત કરતું એવું જ એક બીજું ભાવગીત મુનિચંદ્રજી મહારાજનું જ છે, કવિ આનંદનું છે, બદલાયા કરે. તો એ પણ એક અર્વાચીન ભાવગીત જોઈશું. રાહ એ નાએ રહે ને રાહી બદલાયા કરે, વૃક્ષ ડાળીએ જ કિંતુ પર્ણ બદલાયા કરે. એ જ નદીઓ એ જ કાંઠા રોજ લાગે એક શા, ખ્યાલના
આવે એ રીતે પાણી બદલાયા કરે. ખ્યાલ ના આવે રીતે પાણી બદલાયા કરે, પાણી બદલાયા કરે. નામ એનું એ રહે ને કાળ ના રાખે શરમ. બાળપણ યૌવન ને ઘડપણ રૂપ બદલાયા કરે. રાહ એના એ રહે ને રાહી બદલાયા કરે. એજ તખ્તો એજ બેઠક એજ છે ગીતો ભલે, કાલના ગાયક ને શ્રોતા આજ બદલાયા કરે. કાલના ગાયક ને શ્રોતા આજ બદલાયા કરે. એજ મુખ ને એજ આંખો એજ દિલ છે તે છતાં જે હતા ગઈકાલ ભાવો આજ બદલાયા કરે. જે હતા ગઈકાલ ભાવો આજ બદલાયા કરે, આજ બદલાયા કરે. તો અનિત્ય ભાવનાને લગતું આ ભાવગીત છે, જેને કારણે આ ભાવના ખૂબ જ સુગમતાથી સરળતાથી હૃદયસ્થ થઈ શકે છે. તો આવી આપણી 12 ભાવનાઓ અને 4 પરાભાવના, એમાં વિવિધ સજ્જાઓ મળે છે. ભાવનાને લગતી વિવિધ રચનાઓ મળે છે. તો એ દરેક રચના દ્વારા એ ભાવ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. અને કુંકુંદાચાર્ય તો એમ કહ્યું છે કે આ દરેકે દરેક ભાવનાના ચિંતનથી મુક્તિનો માર્ગ મળે છે. તો એટલું મહત્વ આ ભાવનાઓને આપણે ત્યાં આપવામાં આવ્યું છે. એક બીજી વાત સમજાય છે કે આટલી સદીઓ પછી એ જ રચનાઓ ટકી છે જે ગવાતી રહી છે, જે લોક જીભે ચડી છે. જે નથી ગવાતું એ ધીમે 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 જ્ઞાન ભંડારમાં ધરબાઈને પડ્યું રહે છે. ત્યારે આપણી એ જવાબદારી બને છે કે એમાંથી અમૂલ્ય કૃતિઓ શોધીને એનું સ્વરાંકન કરીને આપણે ગાઈએ, લોકો સમક્ષ મૂકીએ. એક ઉદાહરણ આપીશ. અવધૂત આનંદગંજી અને ઉપાધ્યાય યશો વિજયજી, એમનું જ્યારે એમની રચનાઓનો હું સ્વાધ્યાય કરતો હતો ત્યારે એક ખૂબ જ મહત્વની રચના મળી, જે એ પહેલા મેં ક્યારેય સાંભળી નહોતી. યશો વિજયજી આનંદગંજીને મળે છે અને એ જે મુલાકાત છે, અને એ આનંદ વ્યક્ત કરવા એમણે એક અષ્ટપદી રચી છે, આનંદઘન અષ્ટપદી. અને એ 8 રચનાઓ એટલી બધી સુંદર છે, એટલી બધી મહત્વની છે, કારણ કે આનંદગંજીનું પહેલા તો મળવું, અને આ અષ્ટપદીમાં એ વાત યશો વિજયજી પોતે એકરાર કરે છે કે હું આનંદગંજીને મળ્યો અને એમના આનંદને મેં માણ્યો, એમના આનંદને મેં અનુભવ્યો, અને એ આનંદ પછી મારામાં પણ ઉગ્યો. તો એ ભાવ આ રચનાઓમાં આપણને મળે છે. એ 8 પદોનું સ્વરાંકન કર્યું અને 2 વાર એ રજૂ કરવાની તક મળી. એકવાર તો પારલા સંઘમાં મુનિ સંયમચંદ્ર વિજયજી ની નિશ્રામાં, અને બીજી વાર તિથલમાં મુનિ કીર્તિચંદ્રજી ની નિશ્રામાં. મહત્વનું એ છે કે માત્ર આ પ્રાચીન રચનાઓ સ્વરાંકન કરીને જો આપણે ગાઈએ તો એ લોકો સુધી એટલી સારી રીતના નહીં પહોંચે. પરંતુ કોઈ સાધુ ભગવંત જ્યારે એ વ્યાખ્યાનમાં એનો ઉઘાડ કરતા હોય અને પછી આ ગવાય તો લોકો સુધી બહુ જ સરળતાથી, સુગમતાથી અને રસમય રીતના આ રચનાઓ પહોંચે છે અને લોકો એ ગાતા થાય છે. તો આ પણ એક મહત્વનો મુદ્દો છે કે વ્યાખ્યાન દરમિયાન સાધુ સાધ્વીજી ભગવંત કે સ્વાધ્યાય દરમિયાન એ સમજાવે અને પછી આવી પ્રાચીન રચનાઓનું ગાન થાય. તો એક એક્ઝામ્પલ તરીકે એ અષ્ટપદીમાંથી ખાલી પહેલું પદ રજૂ કરીશ. ભૈરવીમાં સ્વરાંકન કર્યું છે.
मार्ग चलत चलत गात आनंद घन प्यारे, रहत आनंद भरपूर. હવે માર્ગ ચલત ચલત ગાત આનંદ ઘન પ્યારે, અને કેટલીક હસ્તપ્રતોમાં ગાતના બદલે જાત છે, એટલે કે માર્ગ ચલત ચલત જાત આનંદ ઘન પ્યારે. मार्ग चलत चलत जात आनंद घन प्यारे, रहत आनंद भरपूर. पाको स्वरूप भूपति हूँ लोक थे न्यारो, पाको स्वरूप भूपति हूँ लोक थे न्यारो, बरसत मुख पर नूर. मार्ग चलत चलत गात आनंद घन प्यारे, रहत आनंद भरपूर. सुमति सखी के संग नित नित दौड़त, कबहु न होत ही दूर. सुमति सखी के संग नित नित दौड़त, कबहु न होत ही दूर. जस विजय कहे सुनो हो आनंद घन, जस विजय कहे सुनो हो आनंद घन, हम तुम मिले हजूर. मार्ग चलत चलत गात आनंद घन प्यारे, रहत आनंद भरपूर. मार्ग चलत चलत जात आनंद घन प्यारे, रहत આનંદ ભરપૂર. તો આ 8 પદો ખૂબ જ મહત્વના છે અને ઘણી બધી માહિતી આપણને આ પદોમાં મળે છે. અત્યારનું આપણે ત્યાં જે વાતાવરણ જોવા મળે છે એમાં ફિલ્મી ધૂનો ઉપર સ્તવનો વધુ સંભળાય છે. ઘણીવાર આવી ધૂનો ઉપર એવા શબ્દો ગોઠવી દેવામાં આવે કે જે જોડકણા જેવા લાગે. એટલે ઘણીવાર જૈનોતરો દ્વારા એવો કટાક્ષ પણ આપણને સાંભળવા મળે કે જૈનો પાસે સંગીત જેવું કંઈ છે નહીં. પરંતુ આ 24 સ્વાધ્યાયના આપણા જે 24 સેશન્સ થયા એ પછી કોઈ પણ ગૌરવપૂર્વક કહી શકશે કે વી જૈન્સ હેવ અ વેરી વેરી રીચ ટ્રેડિશન ઓફ લિટરેચર એન્ડ મ્યુઝિક. હવે આ જયારે ફિલ્મી ધૂનની વાત કરી ત્યારે એક નાનકડો દાખલો આપવો છે. થોડા વર્ષો પહેલા સાન્તાક્રુઝમાં એક સાધ્વીજી ભગવંતે મને બોલાવ્યો તો એમને શાન સુદારસના રાગ શીખવાતા. તો એમને મળીને મેં એમને કહ્યું કે સાહેબજી અમે તો શાસ્ત્રીય સંગીત એટલે કે રાગ આધારિત ગાઈએ છીએ અથવા તો લોક સંગીત આધારિત ગાઈએ છીએ, ફિલ્મી ધૂનો ઉપર નથી ગાતા. ત્યારે એમણે બહુ સરસ વાત કરી. એમણે કીધું કે ભાઈ અમારા દાદા ગુરુ જે હતા એ તો શાસ્ત્રીય સંગીતમાં જ રચનાઓ કરતા ને ગાતા, પરંતુ અત્યારે અમારે ત્યાં અમારા સંગાડામાં ફિલ્મી ધૂનો વધુ પ્રચલિત છે, પણ હું નથી ગાતી. અને પછી એમણે દ્રષ્ટાંત આપ્યું કે એમનું ચાતુર્માસ બેંગ્લોરમાં હતું અને ત્યાં એક નાનું બાળક એમની પાસે આવતું. હવે ત્યાં સંગીતકારે એકવાર દેરાસરમાં એ વખતે તેરે કારે કારે નૈના એવું કોઈક ફિલ્મ ગીત છે તો એ ગીત ગાયું હશે અને એ કંઈક ભગવાન સાથે જોડીને એમણે ગાયું હશે. હવે બીજે દિવસે સાધ્વીજી ભગવાન જયારે બેઠા હતા ત્યારે એ તો બાળ દીક્ષિત હતા, એટલે એમને ખબર નથી કે ભાઈ આ કોઈ ફિલ્મી ગીત છે. એટલે એ પંક્તિ, એ જે બી પંક્તિ સંગીતકારે ગાઈ હશે એ ગુનગુનાવતા હતા. તો પેલું નાનું બાળકે એમને પૂછ્યું કે મારા સાહેબ તમે ગઈકાલે કોઈ ફિલ્મ જોવા ગયા હતા? અને આ સાધ્વીજી ભગવંત એકદમ ચોંક્યા. અને પછી જયારે એમને ખબર પડી કે આ ફિલ્મી ગીત છે ત્યારથી એમણે નિશ્ચય કર્યો કે ક્યારે પણ ફિલ્મી ધૂન ઉપર ગાવું નહીં. તો આ ફિલ્મી ધૂન ઉપર ગાવાના આ પણ કેટલાક ડિસએડવાન્ટેજીસ છે, એના માટે આ એક દ્રષ્ટાંત આપ્યું. આપણી પાસે કેટલીય રાગ રાગીણીઓ છે, લોક સંગીતની કેટલીય દેશીઓ છે, છંદો છે, તો બને ત્યાં સુધી એ જ ગાવાનો આપણે આગ્રહ રાખીએ. બીજું એ જોવા મળે છે કે કેશિયો અને ઇલેક્ટ્રોનિક વાજિંત્રો, એ વાજિંત્રોએ આપણા પારંપરિક જે ભારતીય વાદ્યો છે એને આપણા ધર્મ સ્થાનકોમાંથી થોડા દૂર કરી દીધા છે. બાંસુરીમાંથી જે સ્વરો સંભળાય અને કેશિયોમાં જે બાંસુરી દ્વારા એ સ્વરો ઉત્પન્ન થાય એમાં ઘણો મોટો ક્વોલિટેટિવ ફરક પડે છે. જેને બાંસુરી સાંભળી હોય, એટલે શ્રી ગોપાલભાઈ સાથે જે બાંસુરી વાદક હતા, તમે એ ફ્લ્યુટ સાંભળી અને તમે ક્યારેક કેશિયોની ફ્લ્યુટ સાંભળો, કેશિયોમાં જે ફ્લ્યુટ વાગે છે, તો એમાં તમને ફરક લાગશે. આપણા પારંપરિક વાદ્યોને જ વધુ ઉત્તેજન આપીએ
એટલું જ નહીં, જો ખરેખર આપણને સંગીતમાં ખૂબ જ ઊંડો રસ હોય અને બની શકે અને તક મળે તો એકાદ વાજિંત્ર પણ શીખવાનું રાખવું જોઈએ. તો આપણે ત્યાં જૈન ગાયકો ઘણા છે, પણ જૈન વાદ્યકારો બહુ જ જૂજ છે. તો આપણે ત્યાં જ આપણા વાદ્યકારો થાય. હમણાં વચ્ચે એક યુટ્યુબ પર વિડીયો જોયો તમે, પંજાબમાં એક એવું, પંજાબ કે હરિયાણામાં એક નાનકડું ગામ છે કે જ્યાંના ગુરુદ્વારામાં આખું ગામ સંગીત શીખવા જાય. એટલે હાથમાં સિતાર કે સરોદ કે દિલરુબા લઈને રોજ સાંજના મ્યુઝિકના સેશન્સ થાય અને એ લોકો શીખે અને બધા જ સંગીત વગાડતા હોય. તો ક્યારેક આપણે ત્યાં પણ એવો માહોલ ઉભો થાય એવી આશા રાખી શકાય. અને એનો બીજો પણ ફાયદો છે, જ્યારે આપણે કોઈ તંતુવાદ્ય શીખતા હોઈએ છીએ ત્યારે આપણા સૂર પાક્કા થાય છે, અને જ્યારે આપણે કોઈ તાલવાદ્ય શીખતા હોઈએ છીએ ત્યારે આપણી લય પર પ્રભુત્વ વધે છે, આપણા તાલ પાક્કા થાય છે. તો અલ્ટિમેટલી આ વાજિંત્ર દ્વારા પણ આપણે ગાવાનું વધારે સુરીલું અને તાલ સાથે આપણે ગાઈ શકીશું. ઘણીવાર આપણે એમ પણ અનુભવીએ છીએ કે આપણા ત્યાંના ભક્તિ કાર્યક્રમોમાં ઇલેક્ટ્રોનિક વાજિંત્રોનો સાઉન્ડ એટલો મોટો હોય છે કે શબ્દો સમજાતા નથી. મેં શરૂઆતમાં કહ્યું તેમ આપણું સંગીત શબ્દ પ્રધાન સંગીત છે. શબ્દો અતિ 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 મૂલ્યવાન છે. શબ્દોને ગૌણ કરીને આપણે જૈન ભક્તિ સંગીત ન કહી શકીએ એને. તો એ સાઉન્ડ બેલેન્સિંગ જે છે એ પણ એક બહુ જ મહત્વનું અંગ છે જેના તરફ સંગીતકારોએ પણ ધ્યાન આપવું રહ્યું, અને આપણે સૌએ એ વિશે થોડા કોન્શિયસ થવાની જરૂર છે. આપણે ત્યાં અત્યારનું જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં એક ટ્રેન્ડ એવો જોવા મળે છે કે બધું જ ચલતીમાં ગાવું. એટલે શરૂઆતથી જ એકદમ ફૂલ સ્પીડમાં, ફાસ્ટ સ્પીડમાં, દ્રુત ગતિમાં ગાવું. અને મેજોરિટી લોકોને પણ એમાં જ મજા આવે છે. તો આને કારણે ઘણી રચનાઓનો જે ભાવ હોય, ઇનબિલ્ટ ભાવ, એ મરી જાય છે. જેમ ગીતના ભાવને અનુરૂપ રાગ હોવા જોઈએ, તેવી જ રીતના ગીતના ભાવને અનુરૂપ લય પણ હોવો જોઈએ. હવે એક બીજું એક્સ્ટ્રીમ પણ જોઈ લઈએ કે અત્યારે આપણને ખબર છે કે લોકોની રુચિ ચલતી તરફ છે, એટલે કે દ્રુત ગતિ તરફ છે. તો પછી સમૂહમાં અતિશય વિલંબિત ગાવાથી લોકો કંટાળે છે. વિલંબિત એટલે અતિશય ધીમું. ખરેખર તો શાસ્ત્રીય સંગીતની મજા જ વિલંબિત લયમાં છે. વિલંબિત તેલવાડા કે વિલંબિત એકતાલમાં જ્યારે બડા ખ્યાલ ગવાતો હોય ત્યારે બહુ જ મજા આવે, ને એ જ ખરું સંગીત પણ છે. પરંતુ લોકોની રુચિ જ્યારે દ્રુત ગતિમાં છે તો એકદમ જ ધીમે ગાવાથી લોકો કંટાળે છે. ને એનો એક દાખલો આપું. થોડા વર્ષો પહેલા હું જ્યાં રહું છું ત્યાં જ એક દેરાસરમાં 12 વ્રતની પૂજા હતી, અને શાસ્ત્રીય સંગીતની દ્રષ્ટિએ એ પૂજા અદ્ભુત હતી. મહારાષ્ટ્રના જ એક શહેરમાંથી એક બહુ જ મોટા મહારાષ્ટ્રન પંડિતજી પોતે ગાવા માટે આવ્યા હતા. અને પણ પરિસ્થિતિ એવી હતી કે ટોટલ 7 સાજિંદાઓ હતા, 4 સાધુ સાધ્વીજી ભગવંતો હતા, અને ખાલી ઓડિયન્સમાં બીજા 2 શ્રાવકો જ હતા. તો આવી પરિસ્થિતિ પણ, હા, આપણે સંગીત એન્જોય કરતા હોઈએ, આપણા માટે ગાઈએ એ અલગ વસ્તુ છે, આપણે માણવા માટે. પરંતુ જ્યારે સમૂહમાં આપણે કોઈ ભક્તિ કાર્યક્રમ રાખતા હોઈએ તો ક્યાંક વધુ લોકો જોડાય. અને મને એમ લાગે કે એટલા માટે જ આપણા જ્ઞાની પુરુષોએ દેશ્યોમાં પૂજાઓ રચી છે. તો જો દેશ્યોનું ગાન વધુ થાય તો લોકો વધુ જોડાશે. અને આજથી 30-40 વર્ષ પહેલા સમૂહમાં જ લોકો ગાતા અને પૂજાઓમાં પણ લોકો હાજર રહેતા. એ ફરી એકવાર આપણે ત્યાં એ માહોલ પેદા થાય, ને એ માટે જ શિલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ જેવા ઘણા આચાર્ય ભગવંતો પ્રયત્ન પણ કરી રહ્યા છે. તો આપણે પણ એ માહોલ ઉભો કરવાની કોશિશ કરીએ. અને છેલ્લે, સમય થઈ રહ્યો છે મારો, છેલ્લે 1 જ મિનિટમાં પૂરું કરીશ. સૌથી મહત્વનું મેં કહ્યું એમ ગાવાનું છે. આપણે ગાવું જ જોઈએ, અને એ આપણા ભક્તિ સંગીત, આપણી જૈન સાધનાનો આપણે એક ભાગ બનાવી લઈએ. એક રૂટીન આપણી જે ડેઈલી સાધના છે એમાં પણ એક રૂટીન તરીકે આપણે કોઈ ને કોઈ પદ, સ્તવન ગાતા રહીએ. એક છેલ્લો વિચાર મૂકવાનું મન થાય છે. આપણા જૈન સંગીતના વારસાને જો જાળવવો હશે તો નાના બાળકોની જે ધાર્મિક પાઠશાળાઓ છે એમાં આ સંગીતનો અભ્યાસક્રમ બનાવીને એ શીખવવું પડશે. બાળપણથી જ જો મધુર સંગીત કાને પડશે તો ઘોંઘાટિયું સંગીત એમને ક્યારેય આકર્ષી નહીં શકે. બાળપણમાં જ જો સ્વર અને લય ઉપર પકડ આવી જશે તો આપણા ભક્તિ કાર્યક્રમો ઉપરાંત દૈનિક ધાર્મિક વિધિઓમાં પણ સુમધુર સંગીત રેલાશે. એક માહોલ ઉભો થશે. જૈન ધર્મ એ તો શાંતિનો માર્ગ છીંદે છે, અને માટે જ જૈન ભક્તિ સંગીત પણ ચિત્ત વૃત્તિઓને શાંત કરે છે અને ચિત્ત શુદ્ધિ કરે છે. અને આ જ ધ્યેય જૈન સંગીતનો છે. તો આપણું સંગીત પણ આ ધ્યેયને જ ધ્યાનમાં રાખીને આપણે ગાઈએ. અને એ ઉપરાંત
આજે 24 સેશન્સનો આ જૈન સ્વાધ્યાય થયો, તો એ પણ આપણા સંગીતના વારસાને જાળવવા માટે જ કરવામાં આવ્યો છે. એટલે સેજલબેને શરૂઆતમાં જેમ કહ્યું એમ આપ સૌ સ્વાધ્યાયીઓનો તો આભાર વ્યક્ત કરીશ જ, પણ સાથે સાથે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ, એમના સર્વ ટ્રસ્ટીઓ, અને એ ઉપરાંત બહુ જ સરસ રીતના સેજલબેને ઓર્ગેનાઇઝ જે કર્યું છે અને આપણી વચ્ચે કડી બન્યા છે, અવનીબેને પણ ટેકનિકલી જે બહુ જ સરસ સહયોગ આપ્યો છે, તો એ સૌનો આભાર વ્યક્ત કરી અને આજનું પ્રવચન, મારું પ્રવચન પૂર્ણ કરીશ. સેજલબેન. જોનીભાઈ, તમારા પ્રવચનની તો બહુ જ મજા આવી અને બહુ જ સરસ રહ્યું, પણ એવું છે ને કે તમે જો શબ્દોથી કોઈ વાત પૂરી કરો ને તો મને તો જરાય ન ગમે. હા, તો એક રચના લઈ લઈએ. પૂરેપૂરી. હા, તો હવે રચના પણ એવી લઉં છું કે સમય જઈ રહ્યો છે આપણો, અને માત્ર આપણા વર્ગનો સમય જઈ રહ્યો છે એવું નથી, પણ આપણા જીવનનો પણ સમય જઈ રહ્યો છે. અને એ માટે જ મારી આ એક પ્રિય રચના છે, મુનિ મહારાજની રચના છે, અને એ ગાઈશ. आ जाए समय, हो जाए समय, ना पल भर ए रोकाए समय. आ जाए समय, हो जाए समय, ना पल भर ए रोकाए समय. पकड़ूं पकड़ूं थाय મને ને હાથ તાળી દઈ જાય સમય. आ जाए समय, हो जाए समय, ना पल भर ए रोकाए समय. આ એ જ ફિલોસોફી આવી જાય છે. ભગવાન મહાવીર જે કહે છે ને કે એક પળનો પણ પ્રમાદ ન કરીશ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ. પકડું પકડું થાય મને ને હાથ તાળી દઈ જાય સમય. આ જાય સમય, હો જાય સમય, ના પળ ભર એ રોકાય સમય. સ્પર્ધક થઈ મારા મનનો નજરી વિસામો ખાય સમય. હું સાધુ રાધા વેદગર એકી કી મારો કાય સમય. હું તીર તાકવા બેસું ને એક ક્ષણમાં છટકી જાય સમય. આ જાય સમય, હો જાય સમય, ના પળ ભર એ રોકાય સમય. આ જાય સમય, હો જાય સમય, ના પળ ભર એ રોકાય સમય. મંદ મંદ સળગે છે ભીતર કોની યાદો ના ચંદનવન. અગ્ન દઈને જાય સુગંધી મિલન તણો અહેસાસ સઘન. ઘેરાતા આંખોમાં શમણા સુરમો થઈ અંજાય સમય. આ જાય સમય, હો જાય સમય, ના પળ ભર એ રોકાય સમય. આ જાય સમય, હો જાય સમય, ના પળ ભર એ રોકાય સમય. ઈચ્છાઓના સર્પ ડસે ને ડંખાતું મન દોટ મૂકે. ઈચ્છાઓના સર્પ ડસે ને ડંખાતું મન દોટ મૂકે. એના સ્પર્શ થકી જ સમય લાગે અવિરત દોટ મૂકે. મનની સાથે જાય સમય, મનની સાથે જાય સમય, મન જીતો તો જીતાય સમય. આ જાય સમય, હો જાય સમય, ના પળ ભર એ રોકાય સમય. પકડું પકડું થાય મને ને હાથ તાળી દઈ જાય સમય. આ જાય સમય, હો જાય સમય, આ જાય સમય, હો જાય સમય, આ જાય સમય, હો જાય સમય. અદ્ભુત જોનીભાઈ, ખૂબ જ સરસ.
દરેકે દરેક પદોની પસંદગી, દરેક પદમાંથી જે અર્થ નિષ્પન્ન થાય છે તે, અને એ ઉપરાંત તમારી જે રજૂઆત છે તે એટલી સરસ વાત થઈ છે કે ન પૂછો વાત. જૈન સંગીતનો જે વારસો છે અને એ માટેની આપણી જે જવાબદારી છે એ વિશે બહુ સરસ રીતે તમે વાત કરી કે કઈ રીતે આપણે આ વારસો જાળવવો જોઈએ અને કઈ રીતે અનેક આચાર્યોએ આ દિશામાં પ્રયત્ન કર્યો છે અને શ્રાવક તરીકે આપણી શું જવાબદારી છે એ વિષય પર જોનીભાઈએ પોતાના વ્યાખ્યાનના આરંભમાં આજે સંગીતની કઈ ત્રણ રીતો છે, છંદગાન, દેશીઓ અને શાસ્ત્રીય સંગીતના રાગ રાગિણીઓથી પોતાની વાત શરૂ કરીને મોક્ષરતી સુરી મારા સાહેબની રચના અને પછી શીલચંદ્ર મારા સાહેબની રચના અને પછી ધુરંધર વિજયજીને યાદ કરતા કરતા એમને આપણને કેટલીક રચનાઓ, એ રચનાઓની મહત્તા અને સાથે સાથે કઈ રીતે આ સંગીત આજે ટકી રહેશે, કઈ રીતે એ ભક્તિ સંગીત છે અને એ લોક જીભે ચડશે તો જ એ ટકી જશે. અને એમને બહુ સરસ સોનેરી વાક્ય આપણને કીધું કે હા, આપણે જો ગાતા રહેશું તો જ આ સંગીત ટકી રહેશે. એક સરસ શરૂઆત આપણને જૈન સંગીત સ્વાધ્યાયની જોનીભાઈએ કરાવી છે અને સાથે સમૂહમાં કઈ રીતે વર્તવું, વિશ્વ કલ્યાણની ભાવનામાં કઈ રીતે રહી છે. એટલે આખા વ્યાખ્યાન વિશે વાત કરતા બીજી 10-15 મિનિટ થાય અને એટલી સરસ વાત આજે જોનીભાઈએ આપણી સાથે કરી છે. હવે 24 વ્યાખ્યાનમાં આપણને જે એમનો સંગાથ પ્રાપ્ત થયો અને એ સંગાથ દ્વારા આપણું મન કેવું પ્રફુલ્લિત થયું, આપણું મન કેવું પ્રસન્ન રહ્યું, આપણા મનમાં કેટલી એક કોમળ ભાવના થઈ અને એ સમય આખો રાગ દ્વેષ વગરનો હતો. અને એના માટે મારે સર્વશ્રેય જોનીભાઈને આપવો પડે. એક એવા સરની આપણે હંમેશા શોધતા હતા કે જે વિદ્યાર્થીઓ સાથે એટલા સહજતાથી ભળી જાય અને એ રીતે તેઓ ભળી ગયા છે. જોનીભાઈ પાસેથી મેં પ્રોમિસ આગોતરું જ લઈ લીધું છે અને એ વાત હું તમને સર્વને કહું કે આપણે ભલે આ ઉપર છેલ્લો એક પ્રયાસ કર્યો છે પણ તો આગળના સમયમાં તેઓ આપણી સાથે એક સઘન કાર્યક્રમ, એક સઘન કોર્સ પણ આપણને કરાવશે અને આ દિશામાં આપણને વધુ આગળ લઈ જશે. આપણે એમની આંગળીએ ચાલતા જ રહેવાનું છે. પણ જોનીભાઈ, આ 24 વ્યાખ્યાનો દરમિયાન તમે અમને જે આપ્યું છે એની ઉપલબ્ધિ કદાચ હું શબ્દોમાં નહીં આપી શકું. એટલા માટે ખૂબ 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 આભાર તમારો, તમારી સરળતા, સહજતા અને તમારો સંગીતમય સુર. એના વિશે તો આપણે પછી વાત કરશું થોડી વ્યાખ્યાનના અંતે. પરંતુ અત્યારે આપણા જે સર્વ સ્વાધ્યાયીઓ અહીંયા તમારી રાહ જોવે છે અને પોતાની વાત તમારી સમક્ષ રજૂ કરવા માંગે છે, તો પહેલા આપણે એના વિશે થોડીક વાત કરીએ. સર્વપ્રથમ મેં વાત કરી એ મુજબ પદની પ્રસ્તુતિ થશે. નીતાબેન શાહ, આપ તૈયાર છો? રાજ તારું શરણ, રાજ તારું શરણ, ભવ્ય જીવોને ભગવંત બનાવે. રાજ તારું સ્મરણ, રાજ તારું સ્મરણ, સિદ્ધ પદની તમન્ના જગાડે. રાજ તારું શરણ, નવ નવ ઘાટી ઉલ્લંઘી પ્રભુ, માનવ આંગણીએ આવ્યો વિભુ. રાજ તારું વચન, રાજ તારું વચન, ભવસાગર પાર કરાવે. રાજ તારું શરણ, સંસાર સુખ છે સ્વપ્ન સમૂહ, વૈરાગ્ય ભાવે વિષયને વમો. રાજ તારું જીવન, રાજ તારું જીવન, વિષયોથી વિરક્તિ પ્રેરાવે. રાજ તારું શરણ, તારું શરણ, રાજ તારું શરણ. ખૂબ જ જય સરસ નીતાબેન, જીનેન્દ્ર. જય ચિનેત્રબેન. ખૂબ જ સરસ, ખૂબ જ ભક્તિમય રજૂઆત આપની રહી. જોનીભાઈ ચારે પદ વિશે એક સાથે વાત કરશે.
એટલે હવે હું આપણા એકબીજા ખૂબ જ આપણા એક વડીલ એવા સ્વાધ્યાય આપણી સાથે જોડાયા છે અરુણાબેન. હું તેમને વિનંતી કરીશ કે તેઓ પોતાનું પદ પ્રસ્તુત કરે. અરુણાબેન શાહ. याने आराम था क्या दे विश्राम हे प्रभु महावीर स्वामी एक ज ताરું નામ જીવન સંગ્રામ ચાલે છે અવિરામ हे प्रभु महावीर स्वामी एक ज તારું નામ क्षणभरનું છે સુખ જગતમાં બાકી દુઃખની છાયા માટીની છે કાયા તોય ના મુકાતી માયા ફટકૂઠા મોઠા ખૂટે દિલની હામ હે પ્રભુ મહાવીર સ્વામી એક જ તારું નામ આ ભવ સાગર પાર કરું એવી દેજે શક્તિ તારું નામ કદી ના ભૂલું એવી દેજે ભક્તિ જાગે આત્મરામ પામે અવિચલ ધામ હે પ્રભુ મહાવીર સ્વામી એક જ તારું નામ જન્મ અને મૃત્યુની નિરંતર ફરતી આ ઘટમાળ પરવશ થઈને ફર્યા કરું વીતે અનંતો કાળ પીવા ઝીરના જામ ઝેર ભર્યા અંજામ હે પ્રભુ મહાવીર સ્વામી એક જ તારું નામ દુખિયાને આરામ થાક્યાને વિશ્રામ હે પ્રભુ મહાવીર સ્વામી એક જ તારું નામ હે પ્રભુ મહાવીર સ્વામી એક જ તારું નામ બહુ જ સરસ અરુણાબેન, બહુ જ સરસ. મને લાગે છે 89 વર્ષની ઉંમરે પણ ભક્તિ તો તમારી યુવાનો જેવી જ છે. બહુ જ સરસ તમારો સુર અને વાત. શબ્દો પણ બહુ સરસ હતા. હવે હું વિનંતી કરીશ તેજલબેન. તેજલબેન આપ છો? હા હા બેન. હા, પ્રણામ. જોનીભાઈએ આજે જેમ જીવનની ફિલોસોફી પર એક ગીત લીધું, આવું જ એક ગીત એમણે 15મા સેશનમાં લીધું હતું, જે મને બહુ જ મારા હૃદયને સ્પર્શી ગયું હતું અને મેં એમને વિનંતી કરી હતી કે એ વોટ્સએપ પર મોકલાવે. મને ત્યારથી મનપજમાં હતું કે જ્યારે મને ચાન્સ મળશે ત્યારે આ ગીત ગાવાની હું ચોક્કસ ટ્રાય કરીશ. તો એ ગીત પ્રસ્તુત કરું છું, ભુવનચંદ્ર વિજયજીનું, જોનીભાઈએ ગાયેલું. પોથી જીવન પોથી એના ભરચક ભર્યા પાના, પોથી જીવન પોથી એના ભરચક ભર્યા પાના, પાને પાને લીટા દોર્યા મીંડા માતર કાના, પાને પાને લીટા દોર્યા મીંડા માતર કાના, ભૂતકાળની ધૂળ ચડી છે યાદોના છે ઝાડા, ભૂતકાળની ધૂળ ચડી છે યાદોના છે ઝાડા, 52નું છે બોજ ઘણો ને ના પામ્યા અજવાળા, 52નું છે બોજ ઘણો ને ના પામ્યા અજવાળા, સમજણ નામે મોટું મીંડું પૂર્યા કેવળ ખાના, સમજણ નામે મોટું મીંડું પૂર્યા કેવળ ખાના,
મીંડા માતર કાના, મીંડા માતર કાના, પોપટ પેઠે પાઠ કર્યો ને થોડા ઉપર કાઢું, પોપટ પેઠે પાઠ કર્યો ને થોડા ઉપર કાઢું, ઢાઈ અક્ષર ના સમજાણા અક્કલનું દેવાળું, ઢાઈ અક્ષર ના સમજાણા અક્કલનું દેવાળું, પડી પડીને પથ્થર થાસો વાંચો કોરા પાના, અરે પડી પડીને પથ્થર થાસો વાંચો કોરા પાના, મીંડા માતર કાના, મીંડા માતર કાના, ભાગાકાર થયા સરવાળે ગુણાકાર તો બાકી, અરે ભાગાકાર થયા સરવાળે ગુણાકાર તો બાકી, ગાયો કોકની ગણ્યા શિંગડા રહ્યા છેવટે થાકી, અરે ગાયો કોકની ગણ્યા શિંગડા રહ્યા છેવટે થાકી, બેલીટીની વચ્ચે વાંચો થાશે સારાવાના, બેલીટીની વચ્ચે વાંચો થાશે સારાવાના, મીંડા માતર કાના, મીંડા માતર કાના, મીંડા માતર કાના, મીંડા માતર કાના. બહુ જ સરસ તેજલબેન, બહુ જ સરસ. બહુ સરસ રીતે રજૂઆત કરી અને ફરી પાછો તમે અમને જોનીભાઈ યાદ દેવડાવી દીધા એ દિવસ અને ભુવનચંદ્ર મારા સાહેબના એ શબ્દો. હવે હું વિનંતી કરીશ કુસુમબેનને. કુસુમબેન. જય જિનેન્દ્ર. હું પણ એક બહુ જૂની પ્રસ્તુતિ લાવી છું. ઇનફેક્ટ my mother-in-law was very delighted to find it in a very old book. And બહુ જ સુંદર નાના નાના પદ ની રચના છે ને લોક સંગીત ઉપર આધારિત છે. નેમ રાજુલ સ્તવન છે. પરણ્યા વિના સ્વામી ન જાસો, રાજુલ વિનવે નેમ પીજી પાછા વળો, રડતી મૂકી રીસાઈ ચાલ્યા તોરણીએથી કેમ પિયુજી પાછા વળો, નેમજી કહે છે રાજુલ સુણજો નથી તમારો વાક, રાજુલ ધૈર્ય ધરો, મુજને પરણી સ્વામી માંગો તો આપો પિતાનું રાજ, પિયુજી પાછા વળો, આત્માને અમાલ ને મિલકત તમારી ચરણે, જીવન તમારે કાજ, પિયુજી પાછા વળો, નેમજી ભાખે અબલા ન પરણું, સંયમ લઈશું સાથ દે, રાજુલ ધૈર્ય ધરો, આત્મસિદ્ધિથી આજે ભોગવશું ત્રણ ભુવનનું રાજ, પિયુજી પાછા વળો, આઠે ભવે તમે પ્રીત નિભાઈ, નવમે ન જાશો પ્રાણ, પિયુજી પાછા વળો, સ્વામીજી થઈને સુખ ભોગવશું અનુભવથી નિદાન, નેમજી પાછા વળો. જય જિનેન્દ્ર. બહુ જ સરસ. અને ફરી નેમ રાજુલ યાદ આવી ગયા. આજે એકવાર હું જોનીભાઈને વિનંતી કરીશ. જોનીભાઈ, આપનો પ્રતિભાવ. સૌથી પહેલા તો અરુણાબેન થી જ શરૂ કરું, કારણ કે અરુણાબેન બહુ સરસ ગાયું અને કેટલા બધાને ઇન્સ્પિરેશન તમે આપ્યું છે આજે તો. એટલે જયારે સેજલબેને વોટ્સએપ પર એવો મેસેજ કર્યો ને કે આ થોડાક જ લોકો ગાશે, મને તો એમ કે આજે બધા જ ગાશે, પણ અરુણાબેને ગાયા પછી એમ લાગે છે કે બધાને હવે વધારે એન્કરેજમેન્ટ મળશે અને બધા ભલે આજે સમય નથી આપણી પાસે, પણ બધા જ ગાવાનું ચાલુ રાખશે અને જ્યાં જ્યાં તક મળે ત્યાં આવી આવી રચનાઓ આપણે સંભળાવી જ જોઈએ. અને જે વસ્તુ કુસુમબેને હમણાં છેલ્લે ગાઈ, એક આ રચના બહુ સાંભળી નથી આપણે, તો એવી રચનાઓને પણ ફરીવાર આપણે ગાવી જોઈએ. અને એમના મધર ઇન લોને મન થયું કે ભાઈ આ રચના કુસુમબેન ગાય, તો એ પણ કેટલી સરસ વાત છે. તો એ પણ બહુ સરસ રચના રહી. નીતાબેને બી શરૂઆતમાં જે ગીત ગાયું એ પણ ખૂબ જ સુંદર ગાયું. અને તેજલબેને પણ બહુ જ સરસ ગાયું, થોથી જીવન પોથી એના ભરચક ભર્યા પાના, જે વિશે આપણે થોડા સેશન પહેલા જ
ભુવનચંદ્રજી મારા સાહેબની આ રચના ગાઈ હતી. તો ખૂબ જ સરસ અને ખૂબ જ આનંદ થયો. અને માત્ર આજે નહીં પણ અત્યાર સુધી ઘણા બધાએ ભાગ લીધો જ છે અલગ અલગ સેશન્સમાં. આપ સૌ બહુ સરસ ગાઓ છો અને સાથે બસ આ ગાતા રહેજો ઇન શોર્ટ. અને હવે આવી પ્રાચીન કૃતિઓને પણ વધુ ને વધુ ગાતા રહેજો, જેથી એ જીવંત રહેશે. થેન્ક યુ જોનીભાઈ, વન્ડરફુલ. આજે પણ જોનીભાઈ અમે બધા બાળકો જ છીએ. ઓલા ટીચર જો હાથ ઉપર સ્ટાર આપે ને તો બહુ સારું લાગે. એમ તમે પણ જયારે એમ કહો ને કે સરસ ગાયું, ત્યારે અમારા બધાનું આમ બાશેર લોહી વધી જાય છે. જો બધાના ચહેરા પર કેટલું સરસ હાસ્ય છે. આપણા જે પ્રતિભાવો છે જોનીભાઈ, આપણા વ્યાખ્યાનના આ 24 વ્યાખ્યાનો દરમિયાન આપણને જે આપણા સ્વાધ્યાયો થોડાક પ્રતિભાવો આપવા ઈચ્છે છે, તો એ તરફ આપણે આગળ વધીએ છીએ. તો આપણે અર્પિતાબેનથી શરૂઆત કરીએ. જય જિનેન્દ્ર, પ્રણામ. 24 વ્યાખ્યાન શ્રેણી બહુ જ સુંદર રહી. આમાં બહુ બધી વસ્તુ જાણવા મળી છે. એસ્પેશિયલી જ્યારે નવા સોંગ્સ કે જે જૂના પ્રાચીન ગીતો સાંભળીએ તો બહુ સારા લાઈફના મેસેજીસ મળે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એ હતું કે હંમેશા ખુશ રહેવાતું. નો ડાઉટ ફિલ્મી સોંગ્સ બી સાંભળીએ, બટ આ જે સોંગ્સ જે મેસેજીસ આપે છે એ બહુ ડિફરન્ટ હોય છે અને એકદમ લાઈફમાં ઇમિડિયેટ ઇમ્પેક્ટ આપતા હોય છે. અને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ એ હતું કે એના વર્ડ્સ ક્યારેક યાદ રહે કે ન રહે, પણ એની જે ટ્યુન છે એ ગુનગુનાવતા જ રહીએ એક એવો એક્સપિરિયન્સ રહ્યો. સો ઓવરઓલ એટલો બધો આનંદદાયક હતો કે હંમેશા એવું હોય કે નેક્સ્ટ સેશનમાં કયું નવું સોંગ કે નવી કઈ રચના કયા મહાત્માની કેવી સાંભળવા મળશે, એનું હંમેશા એક્સાઇટમેન્ટ રહેતું. તો વી લુક ફોરવર્ડ કે આનેથી પણ બહુ સ્પેશિયલ અને બહુ ડીપ નોલેજ હશે. હંમેશા એવું સાંભળેલું હતું કે આપણી પાસે બહુ ખજાનો છે, પણ ક્યારેય એવી મહેનત નથી કરી, પણ આના થ્રુ બહુ સારું એવું નોલેજ મળ્યું છે. તો વી લુક ફોરવર્ડ કે આનેથી પણ બહુ સારું થાય અને આપણે બધા જ સાથે જોડાયેલા રહે. થેન્ક યુ વેરી મચ અર્પિતાબેન, સો નાઇસ ઓફ યુ. અને હવે હું વિનંતી કરીશ આશાબેનને. નમસ્કાર અને જય જિનેન્દ્ર. જૈન સાહિત્ય અકાદમી દ્વારા સંચાલિત જૈન સંગીત અભ્યાસક્રમની 6 મહિના લાંબી ચાલેલી આ યાત્રાની આજે પૂર્ણાહુતિ થવા જઈ રહી છે. આ સમય દરમિયાન આપણે સૌ જિજ્ઞાસુ સંગીત યાત્રીઓ બનીને આ પથ પર સાથે ચાલ્યા, એટલે આપણે એકબીજાના સહયાત્રીઓ કહેવાઈએ. એમ કહેવાય છે કે જેને તરસ લાગી હોય એણે તળાવ પાસે જવું પડે. તળાવ કઈ તરસ્યા પાસે આવે નહીં, પરંતુ જૈન સાહિત્ય અકાદમીએ આપણી પાસે સંગીતનું આખું તળાવ રજૂ કરી દીધું અને આપણને 6 મહિના સુધી એમાં છપછબિયા કરવા મળ્યા. એ બદલ હું આપણા સૌ વતી જૈન સાહિત્ય અકાદમીની ખૂબ ખૂબ આભારી છું. સૌ ટ્રસ્ટીઓનો પણ આભાર માનું છું. આ આખા પ્રકલ્પ દરમિયાન સતત જેમનો દોરી સંચાર રહ્યો છે, જેમની પ્રમુખ ભૂમિકા રહી છે અને જેમણે ખૂબ મહેનત કરીને શ્રી ભોજક, શ્રી કુમારભાઈ, શ્રી સુરેશભાઈ અને ગોપાલભાઈ જેવા તજજ્ઞોને ઉપલબ્ધ કરી દીધા આપણા સૌ માટે, એવા સેજલબેનનો હું આભાર નહીં માનું, પરંતુ પરમાત્માને જરૂર પ્રાર્થના કરીશ કે આ એકથી ચડિયાતા પ્રકલ્પની પ્રેરણા પ્રભુ એમને આપતા રહે અને આપણે સૌ એનો લાભ ઉઠાવતા રહીએ. તો આટલી વાત સેજલબેન વિશે. અને હવે આ યાત્રા અને આપણા રાહબર વિશે કંઈ પણ કહેતા પહેલા મારે એક ક્ષમા યાચના કરવી પડશે. એટલા માટે કે આપણા પથદર્શક હોવા છતાં હું જોનીને જોનીભાઈ નહીં કહી શકું, કારણ કે મારી જીભ તો એને હંમેશા જોની કહેવા જ ટેવાયેલી છે. જોની અને અર્ચના અમને વર્ષોથી અમારા એક સ્વજન જેવા જ લાગ્યા છે, એટલે હું જોની કહીને જ વાત કરીશ. અમારા વલસાડના પ્રજ્ઞાબેન પાસે મેં જ્યારે સૌથી પહેલી વખત આ પ્રોજેક્ટ વિશે જાણ્યું ત્યારે મને થોડી શંકા હતી કે 6 મહિના જેટલા લાંબા સમય સુધી જોની જૈન ધર્મ વિશે એવી રીતે શું વાત કરશે.
અને લોકોને એમાં રસ પડશે કે નહીં. પરંતુ આજે જ્યારે આપણો છેલ્લો ક્લાસ આવી ગયો છે ત્યારે મને લાગે છે કે મારી જેમ જ આપણા સૌની એવી અનુભૂતિ હશે કે આ અભ્યાસક્રમ લંબાયા જ કરે, આપણે એને માનતા જ જઈએ. તો મને લાગે છે કે લંબાઈ તો સારું એવી આપણા સૌની ઈચ્છા છે. આ સંગીતની સફરમાં આપણને જૈન તીર્થો, જૈન સાધુ સાધ્વી, સંગીતની જુદી જુદી ઢાળો, નવી દેશી છંદો, હવેલી સંગીત, સૂફી સંગીત, આવી તો કેટલી અજાણી અને અવનવી વાતો જાણવા મળી. આ આટલી બધી વાતો આપણા સુધી પહોંચાડવા માટે જોનીએ તદ્દન નિસ્વાર્થ ભાવે સખત પરિશ્રમ કર્યો છે. રાતના ઉજાગરા પણ કર્યા છે, કેટલાય ગ્રંથોનો અભ્યાસ કર્યો છે અને એ બધું વલોવીને આપણી સામે નવનીત પીરસ્યું છે. જૈન ધર્મ પ્રત્યે આટલો બધો લગાવ હોવા છતાં મેં હંમેશા એ વાતની નોંધ લીધી કે એણે સર્વધર્મ સંભાવની જ વાત કરી છે. ક્યાંય કોઈ ધર્મ ઊંચો, કોઈ ધર્મ નીચો, કે આપણે ચડિયાતા, આપણે શ્રેષ્ઠ, એવી વાત ભૂલે ચૂકે પણ એના મોઢે આપણને સાંભળવા નથી મળ્યું. એનામાં એક અદ્ભુત ગુણ મને લાગ્યો છે અને એ છે વિનમ્રતાનો. ઘણી વાર એની શરૂઆતની શનિવારની રજૂઆત સાંભળીને હું એને ફોન કરું અને પ્રશંસાના 2 શબ્દો જો કહેવા જાઉં તો તરત જ મને સાંભળવા મળે કે ના ના આશાબેન, એવું કંઈ નથી, ઉલટું એવું છે કે તમારા બધાના કારણે મને આટલો બધો અભ્યાસ કરવા મળે છે, મને આટલો બધો લાભ મળે છે અને ખરેખર તો હું મારા પોતાના સ્વાર્થ માટે જ આ બધું કરું છું. તો આવું સાંભળવા મળે એટલે ખરેખર આપણને આનંદ થાય. ઘણું ઘણું કહેવું છે પણ સમયની મર્યાદા સાચવવાની છે. તેથી અંતે એટલું કહીશ કે જૈન સમાજને જો જોની જેવા મુઠ્ઠીભર યુવક યુવતીઓ પણ મળે તો મને ખાતરી છે કે એ લોકો શાસનનો જય જયકાર વર્તાવી શકે. હવે પછીના શનિવારે રાતે ઘડિયાળમાં 8 વાગશે અને આપણને સૌને ખાલીપો લાગવાનો છે, હું જાણું છું. પણ કોઈકે સાચું જ કહ્યું છે, માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાવો. તો આપણને આ સમય દરમિયાન જે મળ્યું છે, જે આપણે સૌએ માણ્યું છે, એને વાગોળીશું, એને યાદ કરશું અને આજે જોનીએ જેમ કહ્યું એમ આપણો આ સંગીતનો અભ્યાસ ચાલુ ને ચાલુ રાખીશું તો ખરેખર આ આખા અભ્યાસક્રમને, જોનીને, સેજલબેનને અને જે કોઈ તજજ્ઞો આપણી સામે આવ્યા એ બધાને ખરેખર આપણું સાચું તર્પણ કહેવાશે. અને છેલ્લે સૌ જ્ઞાન પીપાસુ મિત્રોને વંદન કરીને હું મારી વાત પૂરી કરું છું. આભાર. અસ્તુ. ખૂબ આભાર આશાબેન. બહુ સરસ રીતે લંબાણથી આપે કોર્સ વિશેનો પ્રતિભાવ આપ્યો અને હવે હું વિનંતી કરીશ પારુલબેનને. જય જીનેન્દ્ર, સાદર પ્રણામ. હવે હું શું કહું, ઘણું બધું કહેવાય ગયું તો મને થયું હવે શું બાકી રહ્યું. કે જોનીભાઈ આપણને કહ્યું કે ગાતા રહેજો, પણ મને મનમાં એમ થયું સાથ આપતા રહેજો તો અમે આગળ વધતા રહીશું. તો 24 વ્યાખ્યાનો અને કોર્સ જયારે પૂરો જ ના થાય, મને એમ થાય કે હું જોનીભાઈને સાંભળ્યા જ કરું. કાશ જાણે મને તો એમ થયું કે જો મને આવા ગુરુ મળી જાય જિંદગીમાં તો હું ક્યાંય પણ વહી જાઉં. તો ઘણા લેટ મળ્યા પણ મને મળ્યા. મને એવું લાગ્યું કે મળ્યા અને એ સેજલબેનને પ્રતાપે. તો સૌથી વધારે આભાર પહેલા સેજલબેનનો કે સેજલબેનને લીધે આપણને ઘણું બધું મળ્યું. ખાલી જોનીભાઈ નથી મળ્યા, ઘણા આપણને મળ્યા. લાઈક કુમાર ચેટર્જી જેવા આપણને મળ્યા, જે અજૈન હોવા છતાં એનું જે આપણે સંગીત સાંભળ્યું અને એની જે કાફી લાંબા સમય સુધી મને પોતાને દેખાણું કે
કેટલી અસર દેખાય છે કે આપણું શરીર અને મનની અસર શરીર પર અને શરીરની અસર મન પર. તો ઈ મેં સાચે ફીલ કર્યું. એટલે આપણે જ્યારે આમ દેરાસરમાં જઈએ અને કેવું શાંત અનુભવીએ આપણે, શાંત એકદમ પવિત્ર વાતાવરણ અને ભક્તિથી આપણે ભક્તિમાં એક થઈને ભક્તિ ગાતી જાણે ભક્તિથી મુક્તિ થઈ જઈએ એવું લાગે. જીવથી શિવ સુધીની યાત્રા અને જીવ ને શિવ એક થઈ ગયા એવું જાણે ફીલ થાય. તો ઘણી વાર એમ જોનીભાઈ નું સાંભળતા બીજા ભાઈનું સાંભળતા એમ લાગ્યું કે આ તો એકદમ ભગવાન સાથે એકતાનતા સર્જાઈ ગઈ. આનાથી વધારે તો મને નથી લાગતું કે આપણે કંઈ કરી શકીએ કે કહી શકીએ સંગીત વિશે. કારણ કે આટલું બધું જે સંગીતનું હોય પાવર, આપણે આગમ વિશે જાણીએ, ભગવાનની વાણી વિશે જાણીએ છીએ, આમ કીધું સ્થાપત્ય વિશે જાણીએ, બટ જે ભક્તિનું સંગીત અનુભવાયું જોનીભાઈ દ્વારા, તો એ જાણે દિલથી નીકળ્યું ને દિલને સ્પર્શી ગયું. તો મેં વિચાર્યું તું કાંઈ કે હું બોલીશ કાંઈ, લખ્યું કાંઈ અને બોલાઈ ગયું કાંઈ. તો આજ એનો પ્રભાવ છે કે મને તો એમ થાય કે જોનીભાઈ જેવા ગુરુ જો મળી જાય, સેજલને બેનને જેમની કેટલા એવા ગોતીને આવ્યા છે કે ઓહો, આપણને એમ થાય કે આ બધા મળી જાય આપણી લાઈફમાં તો જીવન ધન્ય થઈ જાય. તો એ સાથે જ બસ તમારા સર્વેનો આભાર, ટ્રસ્ટીઓનો આભાર, અને મને મારી અનુભૂતિ વ્યક્ત કરવા માટેની તમે જે આપી ઓપોર્ચ્યુનિટી એ માટે બી આભાર. થેન્ક યુ વેરી મચ પારુલબેન. અને હવે હું આપણા સર્વના જે પરિવારથી સમાજ જોડાયેલા છે, હું ત્રણ જેમને આજે પ્રતિભાવ આપ્યો છે એવા અર્પિતાબેન, આશાબેન અને પારુલબેન, આપ ત્રણેયનો ખૂબ જ આભાર માનું છું કે જોનીભાઈએ તો આપણને સમૃદ્ધ કર્યા, પણ એ સમૃદ્ધિની વાત તમે જ્યારે જોનીભાઈની સામે કરો ત્યારે એમને પોતાને પણ આનંદ થાય કે એમને એમ ખરેખર એમ લાગે કે એમને જે પણ કંઈ વાવ્યું છે એ સરસ રીતે ઉગી રહ્યું છે. તો એ જોનીભાઈ આ સર્વની પ્રસન્નતા આપ સુધી પહોંચે અને આપ વધુ ને વધુ આ દિશામાં કાર્ય કરતા રહો, સંશોધન કરતા રહો અને એનો લાભ અમને આપતા રહો. એનાથી બીજી કોઈ અલગ વિનંતી મારે નથી કરવાની. આ 24 વ્યાખ્યાનો દરમિયાન આપણે ખૂબ બધું માણ્યું છે, પણ હંમેશા હું કહું છું કે જ્યારે કોઈ કોર્સ એના અંતિમ તબક્કામાં હોય છે ત્યારે તો ખરા અર્થમાં એ કોર્સ શરૂ થતો હોય છે. આ 24 વ્યાખ્યાનોએ આપણને એક સ્વાધ્યાયની દિશા આપી છે અને આપ સર્વ એ સ્વાધ્યાયની દિશામાં આગળ વધો અને હવે પછીનો કોર્સ આપણે જ્યારે ચાલુ કરીએ ત્યારે તમે કોઈક એવા પદથી આરંભ કરો કે જોનીભાઈ ખુશખુશાલ થઈ જાય કે બાપરે, આ તો મારા ચેલાઓ સવાયા નીકળ્યા. તો ખરા અર્થમાં જૈન એકેડેમી ટ્રસ્ટ અને જોનીભાઈને સૌથી વધારે આનંદ થશે અને એ જ એક ગુરુને આપણે એક શિષ્ય દ્વારા આપી શકાતું સૌથી મોટી ભેટ હોય છે. હા, આ દિવસો દરમિયાન જોનીભાઈ, આપના માટે ખરેખર આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. બહુ સરસ રીતે તમે અમારી સાથે જોડાયેલા માત્ર નથી રહ્યા, પરંતુ તમે અંતરથી અમને તમારા સમજીને તમે વધુ ને વધુ આપવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. ખૂબ વાતો કરતા, ખૂબ ચર્ચાઓ કરતા અને જે એમની સામે ડિમાન્ડ મૂકી એ બધી પૂરી કરતા, ક્યારેય ના ન પાડે. તો એક સરસ રીતે આપણને ભરપૂર આપ્યું છે અને એમની સાથે મારે જો કોઈનો આભાર માનવો હોય તો અર્ચનાબેનનો મારે વિશેષ આભાર માનવો જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે જેટલી વાર ઝૂમ અટકી જાય એટલી વાર અર્ચનાબેન બીજું ડિવાઇસ લઈને બેઠા હોય અને તરત આમ રિપ્લેસ કરી નાખે. તો કેટલું અઘરું હોય છે એક બહેન માટે એ સતત 1.5 કલાક ત્યાં બેસવું અને ડિવાઇસ બંધ થાય છે, ઓ ચલો તમે આના પર આવી જાઓ. તો આ એક ખરેખર એક વસ્તુ થતી હોય છે ને એની પાછળ ઘણા બધા વસ્તુઓ કાર્ય કરતી હોય છે. તો અર્ચનાબેન, આ તબક્કે હું સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને સ્વાધ્યાયો વતી આપનો પણ ખૂબ આભાર માનું છું કે ખૂબ સરસ રીતે આપ અમને સહકાર ત્યાં અમને દેખાતા નથી તમે ભલે, પણ ક્યારેક એમના મંજીરાનો અવાજ પણ મને સંભળાતો હતો, એ ભલે ન બોલતા હોય. તો એ રીતે આપનો સહકાર અમને પ્રાપ્ત થયો છે, એના માટે આભાર માનું છું આપનો. સર્વ સ્વાધ્યાયીઓનો તો આભાર માનું છું, પરંતુ આપણને જે સતત નિયમિત રીતે સહાય કરે છે એવા અવનીબેન, પ્રદીપભાઈ, સીમાબેન અને અંજલિબેન, એમનો પણ આભાર માનું છું. અવનીબેન અને પ્રદીપભાઈ એ ટેકનિકલી આપણને સતત સપોર્ટ કરતા હતા. આપ એમના અવાજથી પરિચિત હશો. અંજલિબેન
અને સીમાબેન, અંજલિબેન મને એડમિનિસ્ટ્રેટિવલી બધી મદદ કરતા હતા અને સીમાબેન નોટ્સ વગેરે તૈયાર કરવામાં મદદરૂપ થતા હતા. તો એ સર્વનો આપણે આભાર માનીએ છીએ. આપણે સાથે જોડાયેલા દેશ વિદેશના સર્વ મિત્રો, સ્વાધ્યાયીઓ જેઓ નિયમિત ફોન કરતા હતા. જોનીભાઈ, તમને જેટલા ફોન આવતા હતા એટલા ફોન મને પણ આવતા હતા કે આજે જોનીભાઈ ઓછું ગાયું છે, હા, બીજી વાર એમને થોડોક વધારે સમય આપજો. તો એવી રીતે લોકો મારો કાન પણ પકડતા હતા. તો એ બધાનો પ્રેમ, ખૂબ નિર્વ્યાજ પ્રેમ જે પ્રાપ્ત થયો છે એના માટે એમનો પણ આભાર માનું છું. અને સૌથી વધારે આભાર માનું છું આજે જેમને પદ પ્રસ્તુત કર્યા એવા અરુણાબેન, કુસુમબેન, તેજલબેન અને નીતાબેન. એ ઉપરાંત જેમને અમને ફીડબેક આપ્યું એવા અર્પિતાબેન, આશાબેન અને પારુલબેન, તમારો ખૂબ આભાર. અને જો આ કોર્સ દરમિયાન મારાથી ક્યારે પણ કશું કંઈ કહેવાય ગયું હોય તો એના માટે મિચ્છામી દુક્કડમ સર્વ કોઈને. અને જોનીભાઈ, હવે ખરેખર મન નથી થતું આજે આ મીટિંગ એન્ડ કરવાનું, પરંતુ એ સમય આવી ગયો છે. એટલે મને લાગે છે તમારા પદ સાથે જ હવે સર્વ શાંત થઈને એક પદ રહી ગયું હતું ગાવાનું. મેં ખાલી એને કાવ્ય કેવી રીતના પઠન કરવું જોઈએ એ વખતે ખાલી એનો પાઠ કર્યો હતો. એ પદથી જ આજે એન્ડ કરશું. આપણા સાહિત્યમાં કે કાવ્યોમાં કવિઓએ અલગ અલગ ઉપમાઓ વાપરી છે. એવી જ રીતના આપણા જૈન સાધુ ભગવંતોએ પણ કેવી કેવી ઉપમાઓ સાથે આપણને આ પદો આપ્યા છે. બુદ્ધિસાગર સુરી મહારાજ હોય તો એમણે પતંગ સાથે ધ્યાનને સરખાવ્યું છે કે ધ્યાન પતંગ ઉડાવ્યો, એવું એક રચના છે. તો એવી જ રીતના મુનિ મહારાજે રેલગાડીનો છે આ ડબ્બો, એવી રચનાઓ કરી છે. તો પત્તા, 52 પત્તાની રમત, એમાંથી પણ એક સુંદર સંદેશ મળે એવું ભાવગીત મુનિચંદ્રજી મહારાજની આ રચના છે. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે. એકાદુરી ગુલામ બાદશાહ, ભાગ્ય તણી સોગાત છે, 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે. ચાહે ગુજારો રોઈ રોઈને, ચાહે નિભાવો હસી હસી. ચાહે ગુજારો રોઈ રોઈને, ચાહે નિભાવો હસી હસી. સુખને ગોખો દુઃખને ગોખો, સુખને ગોખો દુઃખને ગોખો, બધું તમારે હાથ છે, 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે. કહો નહીં કે નબળા પત્તા મળ્યા અમારે ભાગ્ય છે. કહો નહીં કે નબળા પત્તા મળ્યા અમારે ભાગ્ય છે. કળા શીખી લ્યો રમવાની તો, કળા શીખી લ્યો રમવાની તો, જીત તમારી સાથ છે, 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે. આમ જુઓ તો હાર જીતે જાણે શીતન તાપ છે. આમ જુઓ તો હાર જીતે જાણે શીતન તાપ છે. ખરું પૂછો તો બે જરૂરી, ખરું પૂછો તો બે જરૂરી, આ તો દિવસ રાત છે, 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે.
સારું નરસું મારું તારું મનના સૌ ઉદમાત છે. સારું નરસું મારું તારું મનના સૌ ઉદમાત છે. રાખ થાય છે સૌની સરખી, રાખ થાય છે સૌની સરખી, વ્યર્થ બધી પંચાત છે. 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે, 52 પત્તાની વાત છે.